कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। श्री मार्कंडेय पुराण अंतर्गत श्री दुर्गा सप्तशतीना चतुर्थ अध्यायना नवम श्लोकથી આપણે આગળ શ્રવણ કરીએ। શક્ર એટલે કે ઇન્દ્ર વગેરે દેવતાઓ જે માતાની સ્તુતિ કરી રહ્યા છે, જેને આપણે શક્રાદય સ્તુતિ કહીએ છીએ, એમના નવમ શ્લોકથી આજે આપણે પ્રારંભ કરીએ છીએ। યા મુક્તિ હેતુ રવિચિંત્ય મહાવ્રતાત્વમ અભ્યસ્યસે શૂન્યતેન્દ્રિય તત્વસારૈઃ મોક્ષાર્થિભિર્મુનિભિરસ્ત સમસ્ત દોષેર વિદ્યાસિસા ભગવતી પરમાહિ દેવી। દેવતાઓ દેવીની સ્તુતિ કરતા કહી રહ્યા છે કે હે દેવી, જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે અને અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે, સમસ્ત દોષોથી રહિત જીતેન્દ્રિય અને તત્વને જ સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ જેનો અભ્યાસ કરે છે તે ભગવતી પરાવિદ્યા તમે જ છો। આની અંદર આખું જ વિશેષણ જે શ્લોકનું છે એ ખરેખર મુનિઓ માટે છે અને ફક્ત એવા મુનિઓ દેવીની સ્તુતિ કરે એવી વાત છે। અને એવા એ દેવી કેવા છે તો બોલે વિદ્યા અસીસા ભગવતી પરમા, એટલે કે તે દેવી તે પરાવિદ્યાના રૂપમાં છે। એક વિદ્યા હોય કે જે અપરા હોય અને એક હોય કે જે પરા હોય, એક જે શ્રેય વિદ્યા અને એક હોય પ્રેય વિદ્યા। પ્રેય વિદ્યા એટલે કે જેના વડે આપણે પૈસા કમાઈ શકીએ, આર્ટ કે સ્કિલ કે બિઝનેસ કે એ બધું જે છે એ પ્રેય વિદ્યા અંતર્ગત આવે। અને બીજું કે જે આપણા કલ્યાણની વાત જેમાં છે, કે જેમાં આ જન્મ અને અનેક જન્મોનું જે જ્ઞાન છે અને જેના દ્વારા આપણે આપણું શ્રેય કરી શકીએ, આધ્યાત્મિક ઉન્નતિ જેના દ્વારા થાય, એ અપરા એટલે કે શ્રેય વિદ્યા છે। તો એવી તે પરાવિદ્યા પણ આપ જ છો કે જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે। અપરા વિદ્યાથી અહીંયાનું સુખ મળે અને પરાવિદ્યા કે જેનાથી ઉપર ભગવાનના ધામનું સુખ મળે। અને આપ અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છો। એક હોય સામાન્ય વ્રત, એક હોય મહાવ્રત। આપણે ત્યાં ગાંધી બાપુએ વ્રત ઉપર બહુ બધું કીધું, સત્ય અને અહિંસા અને ચોરી ના કરવી, વણ જોતું ન વસંગ કરવું, આવા બધા એમણે 11 મહાવ્રતો કીધા। તો વ્રત એટલે કે વર્તન, વૃતુ વર્તન એ ધાતુ છે આની અંદર મૂળ સંસ્કૃત શબ્દમાં। તો વ્રત એટલે કે વર્તન કરવું, સારું વર્તવું, એને જ વ્રત કહેવાય। એટલા માટે આપણે સત્યનારાયણ વ્રત કથા એવું કહીએ છીએ। તો ખાલી કથા નથી, એમાં વ્રત કથા છે। વ્રત કરવું કે વ્રત રાખવું એટલે શું, તો કેવી રીતે બિહેવ કરવું। તો આપ મહાવ્રત સ્વરૂપા છો, આપને જીવી શકાય એવું આપનું ચરિત્ર છે। સમસ્ત દોષોથી રહિત આપનું જે વિદ્યા સ્વરૂપ છે એ દરેક પ્રકારના દોષથી રહિત છે। એજ્યુકેશન એ એક વિદ્યાનું સ્વરૂપ નથી। અહીંયા જે વાત છે કે આપનું વિદ્યા સ્વરૂપ છે એ દોષોથી રહિત છે, એટલે પરા અને અપરા વિદ્યા આ બેયમાં જો ક્યારેક દોષ મળી જાય તો સાધકની કે વ્યવહારિક માણસની અધોગતિ થાય। પણ અહીંયા કહે છે કે આપનું વિદ્યા સ્વરૂપ એવું છે કે જેમાં એક પણ દોષ નથી, જેમાં કાંઈ પણ જે સ્પષ્ટ શુદ્ધ નિર્મળ જ્ઞાન છે ને એ જ આપ છો। એટલા માટે ભગવાનને પણ જ્ઞાન સ્વરૂપ કીધા છે ને દેવીને પણ સા વિદ્યા અસી, એ વિદ્યા સ્વરૂપે છે અને ભગવાન જ્ઞાન સ્વરૂપે છે, એ બંને એક જ થયું। તો તમે સમસ્ત દોષોથી રહિત જ્ઞાન સ્વરૂપિણી છો। અને જીતેન્દ્રિય તમારી વિદ્યા એવી છે કે જેના વડે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય। એટલે કે જે જ્ઞાન આપણને આપણા ઉપર વિજય પ્રાપ્ત કરતા શીખવે, નહીં કે બલકે બીજા ઉપર। અત્યારનું જ્ઞાન એવું છે કે જેમાં જીતી લેવાની વાત છે, બીજાની ઉપર ચડી જવાની વાત છે, અપ થવાની વાત છે। આપણે અત્યારે જે ઉન્નતિની વાત કહીએ છીએ એમાં કોઈને દબાવીને પ્રાપ્ત કરી લેવાની ઉન્નતિની વાત છે, જ્યારે પહેલામાં પોતે પણ ચડવાનું ને સાથેવાળાને પણ ઉપર લઈ જવાના એવી વાત છે। તો આ જીતેન્દ્રિયતા એટલે કે આપણે આપણી જાતને જીતીએ, જીત ઇન્દ્રિય, ઇન્દ્રિયો ઉપરની જીત, વિજય પ્રાપ્ત કરવો। તો આપનું એ અદ્ભુત જ્ઞાન છે, જીતેન્દ્રિયતા આપનારું છે। તત્વને જ સાર વસ્તુ માનનારા,
આપનું એ જે વિદ્યા સ્વરૂપ છે એ તત્વતઃ જે કંઈ છે, તત્વતઃ એટલે શું કે જે છે એના મૂળ રૂપેને જાણવું, અને તાત્વિક રીતે જાણવું કહેવાય. કોઈ બતાવે ને એમ જાણીએ ને અલગ વસ્તુ હોય, કોઈ હોય એમ એને જાણીએ અલગ હોય, અને તત્વતઃ જાણીએ એ અલગ હોય. તો અમે આપને તત્વતઃ જાણનારા બનીએ છીએ. જોઈ લો ને, શરૂ છે ને. તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ. મોક્ષ એટલે કે જેના દ્વારા મુક્તિ પ્રાપ્ત થાય. મોક્ષ એટલે શું કે જેમાં મોહનો ક્ષય હોય એને જ મોક્ષ કહેવાય. મોક્ષનો સીધો અર્થ છે કે જેમાં કોઈ પણ પ્રકારે આપણે સ્ટિકટ ન થઈએ અને આપણે અલગ જ રહીએ, એ જ મોક્ષ છે. તો આપણે એવી વિદ્યાને પ્રાપ્ત કરીએ કે જેના દ્વારા મોક્ષની અભિલાષા રાખીએ, એટલે કે મને મોક્ષ મળે. મુમુક્ષા એટલે કે મોક્ષની ઈચ્છા. તો એવું જે કરનારા છે એવા મુનિઓ તે ભગવતીની પરાવિદ્યા રૂપે આપની પૂજા કરે છે, તે આપ જ છો. આવું દેવતાઓ કહે છે. પછી આગળના શ્લોકમાં કહ્યું, શબ્દાત્મિકા સુવિમલર્ગ્ય જુષામ નિધાન મુદગીત રમ્ય પદ પાઠવતામ ચ સામનામ દેવી ત્રય ભગવતી ભવભાવનાય વાર્તા ચ સર્વ જગતામ પરમાર્થી હંત્રી. દેવી તમે શબ્દ સ્વરૂપા છો. અત્યંત પવિત્ર ઋગ્વેદ, યજુર્વેદ અને ઉદગીથના એટલે કે સામવેદના મનોહર પદોના પાઠવાળા એ વેદોના આધાર પણ તમે જ છો. તમે જ દેવી ત્રય, વેદત્રય અને ભગવતી એટલે કે 6 ઐશ્વર્યોથી યુક્ત છો. અને આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે જ વાર્તા એટલે કે કૃષિ અને આજીવિકા રૂપે પ્રગટ થયેલા છો. તમે જ સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો. આની અંદર કેટલી ઊંડી આપણા સાહિત્યની વાત કરી દીધી કે તમે શબ્દ સ્વરૂપા છો. કોઈ પણ જ્ઞાનની શરૂઆત આમ તો જો કે અક્ષરથી થાય. અક્ષર પહેલા સ્વરથી થાય. આલ્ફાબેટ્સ પહેલા વોવેલ્સ આવે, અને વોવેલ્સ પહેલા પણ ખાલી એક અવાજ આવે જેને આપણે વોઇસ કહીએ છીએ. વોઇસ પછી બગડે એટલે નોઇઝ થાય. પણ પહેલા કાંઈ નહોતું ત્યારે શું હતું? ઓમકાર બિંદુ સંયુક્તમ, ખાલી માત્ર એક અવાજ હતો. આપણા ઇતિહાસો પણ ભાષા સાહિત્યના ઇતિહાસ એમ કહે છે કે અમુક ભાષાને જ્યારે શબ્દો નહોતા જડતા તો આપણે બનાવ્યા ક્યાંથી શબ્દો? હવા છે એ સરસર વહે છે, પાણી છે એ સરસર નથી વહેતું, એ ખળખળ વહે છે. આ શબ્દ ક્યાંથી નીકળ્યા? આ શબ્દ આવ્યા ક્યાંથી? તો એ આપણે પ્રકૃતિમાંથી લીધા. આપણો અવાજ હોય જ્યારે પક્ષીઓનો રવ હોય છે, કલ રવ, તો અવાજ અલગ છે, ધ્વનિ અલગ છે, રવ અલગ છે, ઘોંઘાટ અલગ છે. તો આ બધા જુદા જુદી વાત છે. તો સૌથી પહેલા તો એક માત્ર અવાજ હતો. અવાજમાંથી પછી અક્ષર થયા. અક્ષરમાં પણ પહેલા સ્વર થયા, અને સ્વર પછી વ્યંજનો, અને વ્યંજન પછી વ્યંજન અને સ્વર આ બેને મેળવીને એક આખું એક બંધારણ, જેને આપણે કક્કો કહીએ, બારાક્ષરી, એ આખું બંધારણ બન્યું. અને એના પછી શબ્દ બન્યા. એમાં પણ સૌથી પહેલા અકાર જે છે એ કંઠમાંથી નીકળે છે. તમે અ બોલો તો એ કંઠમાંથી નીકળે. પછી ઈ બોલો તો એ પાછું તાલવામાંથી નીકળે, એનાથી ઉપર છે. પછી ઉ બોલો તો એના માટે તાળવું પણ જોઈએ, કંઠ પણ જોઈએ અને હોઠ પણ જોઈએ ઉ બોલવા માટે. એ બોલો તો અ ને ઈ બેનું મિક્સચર જે છે ને એ છે. અ પ્લસ ઈ ઇક્વલ એ. એનું ઊંધું કરો, ઈ પ્લસ અ તો ઇક્વલ ય થાય. ય બોલો તો એની અંદર તમે ઈ ને અ બે સાથે બોલો છો ય. તો યને તમે તોડો ને તેમાંથી ઈ અને ય નીકળે. ત્યાર પછી ઓ, તો અ પ્લસ ઉ અને ભેગા કરો એટલે ઓ બને. એટલે અ એટલે કંઠ, ઉ એટલે હોઠ, આ બેને ભેગા કરો ને તો ઓ બોલાય. એને ઊંધું કરો, ઉમાં અ જોડો તેમાંથી વ બને. વ માટે પાછા અન્ય જોઈએ. આ બધું બહુ પ્રેક્ટિકલ છે. ક ખ ગ ઘ ગ આ કંઠમાંથી નીકળે છે. આમાં જીભની કાંઈ જરૂર નથી. ટ્રાય કરો. ક ખ ગ ઘ ગ એ અહીંથી એનું અવાજ આવે છે. કંઠ પકડતા જ ખબર પડી જાય કે અવાજ અહીંથી નીકળે છે. પછી ચ છ જ જ ય ઈ તાલુમાંથી નીકળે છે. એમાં એક જ જગ્યાએ જીભ ચ છ જ જ ઝ, ઉર્દુનો ઝ છે, સંસ્કૃતમાં જ છે. જ ને જ. આપણે જામનગર જવું નહીં, જામનગર જવું છે. આપણે જામફળ નથી, એ જામફળ છે. અને જબલું છે, ઝબલું નથી.
ખરેખર જ ને જ છે. જ તો ઓલામાં છે, જન્નતમાં, અહીંયા નથી. એ ઉર્દુ ભાષામાં જ નો પ્રયોગ છે, હિન્દીમાંય નથી હો, ફક્ત ગુજરાતીમાંય નથી, ફક્ત ઉર્દુ, ફારસી એ બધામાં છે. તો ચ, છ, જ, જ અને ય એ જે છે ને એ બધું એ તાળવામાંથી નીકળે છે. પછી ટ એટલે ઠ, ડ, ઢ આમાં જીભ આમ વળે છે, તો એ બધું મૂર્ધામાંથી નીકળે છે ઉપર. ટ, ઠ, ડ, ઢ, ણ એ ઉપર. પછી દાંતમાં 5 અક્ષર છે, ત, થ, દ, ધ, ન એ બધા જો તમે દાંતમાંથી નીકળે છે, એ બધા દંત્ય છે. અને પછી હોઠથી બોલાતા 5 અક્ષર પ, ફ, બ, ભ, મ આ બધા ઓષ્ઠ્ય છે, એના માટે હોઠથી બોલાય. આ આખું ભાષાનું વિજ્ઞાન છે. આ સંસ્કૃત સિવાય કોઈની પાસે નથી. તો અત્યારે હિન્દીમાં જે ઝ શીખવાડે છે એ ખરેખર હિન્દી શબ્દ નથી સર. એ જમાં મેળવેલો હ છે. તમે કમાં હ મેળવો ને એટલે ખ થાય. તમે ગમાં હ મેળવો ને જી એ છે. પછી તમે આગળ જાઓ, પછી આવે ગયો ગ. અંગ શબ્દ છે, અંગ. તો એમાં તમે જે બિંદી છે એને તમે શું બોલો છો? અ ને ગ ની વચ્ચે. આ તમે જે ગ બોલાઈશ ને એ ગ માં મેળવેલો ન છે. ગ બોલા ડ જેવો વચ્ચે બિંદી હોય ને ગ, એ ખરેખર ગ નથી. ત્યાં તમે મ નથી બોલતા, અમ ગ નથી બોલતા, ણય નથી બોલતા, નય નથી બોલતા, યય નથી બોલતા, ત્યાં ગ બોલાય છે. પછી ચ, છ, જ, ઝ હોય એની આગળ જો બિંદી હોય, જેમ કે ચંચલ શબ્દ છે તો ચ ની ઉપર બિંદુ છે, પછી પાછળ ચ છે, તો ત્યાં તમે જો ગ નથી બોલતા, ય બોલાય ચંચલ. ત્યાં ણ નથી બોલાતો, મ નથી બોલાતો, ન નથી બોલાતો, ત્યાં ય બોલાય છે. ય ની અંદર મેળવેલો ન, તો ચંચલ. ય ટ, ઠ, ડ, ઢ, ણ એની આગળ જો અનુસ્વાર હોય તેમાં વચ્ચે ણ હોય. તમે શબ્દ બોલો ઘંટ, તેમાં ણ બોલાય છે. એ શું છે? તો એ ટઠ ડઢ ઉપર અનુસ્વારનું ઉચ્ચારણ છે. કેટલું અદ્ભુત વિજ્ઞાન છે આખું. એના પછી છે તથ દધ ન. તો તથ દધ હોય તો નીચે ન હોય. તમે શબ્દ બોલો દંત, તમે દંત બોલો છો, દણત બોલો છો, દંગત, દૈંત, ને ન જ ઉચ્ચારણ થાય દંત, કારણ કે ત ની આગળ દ ની ઉપર બિંદી છે, દંત એટલા માટે. અને પફ બ ભ મ, અંબા શબ્દ બોલો તો બ છે, પ, ફ, બ, ભ, મ, તો ત્યાં શું બોલાશે? અંબા. ત્યાં અણબા, અંગબા, અહીંબા, અનબા, અંબા, કારણ કે બિંદીનું ઉચ્ચારણ મ થાય છે. ડિપેન્ડ ઓન સેકન્ડ આલ્ફાબેટ. એટલા માટે આખી ઉચ્ચારણ પદ્ધતિ છે. ત્યાર પછી આવ્યો ય, તો એ અગેન પાછો કંઠમાંથી, ય સીધો ગળામાંથી નીકળે છે ય. પછી વ જે છે તો એના માટે હોઠ અને દાંત બે જોઈએ છે. પછી ર, તો એ ર માટે પાછું મૂર્ધામાં જવાનું, ર. જેમ ટ બોલે ને એમ ર બોલાય. અને પછી છે દાંતમાંથી લ. લ બોલતા જીભ જો દાંતને અડશે, લ. પર્ટિક્યુલર શબ્દ છે, ક્યાંથી બોલાય છે આપણે બોલીએ છીએ પણ આપણને ખબર નથી કે ક્યાંથી બોલાય છે. પછી 3 પ્રકારના શ છે: શરણાઈ, ષટકોણ અને સસલું. તો શરણાઈ છે ને તાળવામાંથી બોલાય છે. શ બોલો તો ચ ની જેમ બોલાય. પછી શ બોલો ને ટ ની જેમ બોલાય, ટ ને શ એક જગ્યાએથી. અને સ જે સસલાનો છે એ દંત્ય છે, તો એ તથ દ ધ એમ સ, ત્રણે જુદું જુદું. ઓશિકુ નો કહેવાય, ઓશિકુ કહેવાય. ઘણા તો શાસ્ત્રીજી, હવે એમાં બે છે. શાસ્ત્ર શબ્દ છે, શાસ્ત્ર કર નાખે કાં તો શાસ્ત્ર કર નાખે. ખરેખર શ ને સ બે છે, શાસ્ત્ર એમ બોલાય. આમાં સંકલ્પમાં એક શબ્દ આવે શેષેસુ, તો ઘણાથી ભેગું જ ન થાય. એમાં ત્રણેય લાઈનમાં છે શેષેસુ, તો એ ત્રણેય શ લાઈનમાં, તો એ અલગ અલગ છે. એ ખબર પડે કે અહીંથી બોલાય તો બોલાય. એટલે આ આખું વિજ્ઞાન છે, શબ્દ વિજ્ઞાન. એને હવે એમાં અગેન ક માં હ મેળવો તો ખ, આવું છેક ચાલે ભ સુધી. ક માં હ ખ, ગ માં હ ઘ, ચ માં હ છ, જ માં હ ઝ, ટ માં હ ઠ, ડ માં હ ઢ, ત માં હ થ, દ માં હ ધ, પ માં હ ફ અને બ માં હ ભ. તો એવું બન્યું હોય જે તે વખતે ઇંગ્લિશ કે
કે અથવા બીજી ત્રીજી ભાષા વિકસી હોય, મૂળ સંસ્કૃત ધાતુ હોય. મૂળ સંસ્કૃત જ છે. ભ્રાતરમાંથી જ બ્રધર આવ્યું છે. હે? માતરમાંથી જ મધર આવ્યું છે. રામચરિત માનસમાં જ્યારે ભગવાન ચિત્રકૂટ પાસે ગયા તો ચિત્રકૂટ અતિ નિયર આવી, નિયર નજીક આવ્યું. તો નિયર શબ્દ તો ત્યાં બધું કનેક્ટ છે. એવરી લેંગ્વેજ એ આમાંથી જ નીકળેલી છે, કોઈ બહારની નથી. દરેક શબ્દો દરેક ભાષાના ક્યાંક ને ક્યાંક સંસ્કૃતને ટચ થાય છે. એ તમે કાલે કહેતા હતા ચિત્તો અંબા મા હા. બોલે. અમ્મા હિન્દીનું બી અંબામાંથી આવ્યું છે ને ગુજરાતી બા એવી હિન્દી એટલે એ બધું એક કનેક્ટ જ છે. સંસ્કૃત ભાષા બધાની દાદી છે. એને બે દીકરી, હિન્દી ને ગુજરાતી. ઇંગ્લિશ તો પાડોશી વાળી આંટી છે. મૂળ તો આપણી નાની કે આપણી દાદી છે ને તો સંસ્કૃત છે. આપણી માતૃભાષા આપણી માં છે, એટલે હિન્દી આપણી માસી જેવી છે. મૂળ જો જોવા જઈએ તો સીધી કનેક્ટ થતી ભાષાઓ છે. તમિલ, કન્નડ, ગુજરાતી, હિન્દી આ બધામાં સીધા શબ્દો સંસ્કૃતના છે. માતા શબ્દ માતૃ શબ્દમાંથી તો આવ્યો, પિતૃમાંથી પિતા શબ્દ આવ્યો. એ જે પિતર શબ્દ હતું એમાંથી જ ફાધર કર્યું. બ્રધર જે છે એ ભ્રાતરમાંથી જ કર્યું. આખલોલ જકાતનાક એનું મૂળ નામ છે અક્ષય કિલ્લોલ. અક્ષય કીધું. હવે એનું કરી નાખ્યું આખલોલ. એટલે એ બધા સિંહપુર, સિંહોર, સિંહર. મૂળ બધા ક્યાં ના આ શબ્દો આમ જ બનેલા છે. કર્ણાવતી આ બધા મૂળ સંસ્કૃત શબ્દ. વરુણા અને અસી નદીની વચ્ચે એટલે વારાણસી, જ્યાં યુદ્ધ નથી થતું. ન યોધ્યા ઇતિ અયોધ્યા. કેટલા અદ્ભુત શબ્દો છે. તો આપણે બધું ઇંગ્લિશ કરી નાખ્યું. નામ જેમ ગેધરિંગ ફિલ્ડનું કેમ આપણે ગધેડિયા કર્યું. ઓલું બટેટાની સૂકી ભાજીમાં બાદશાહનો પાવભાજીનો મસાલો નાખીને જે વઘાર થાય ને એવું આપણે ઘણું બધું કર્યું છે. એટલું આપણે ભાષાને મેળવી નાખી છે. અમુક ભાષા શુદ્ધ હોય, અમુક ભાષા મિશ્ર હોય. ગુજરાતી મિશ્ર ભાષા છે. આપણે સાયકલનું હજી સુધી ગુજરાતી નથી કર્યું. આપણે પેન્સિલનું પેન્સિલ જ રાખ્યું. ખરેખર પેન્સિલ અલગ છે, એ તો ઇંગ્લિશ છે. આપણે કલમ શબ્દ છે તે ઉપાડ્યું સંસ્કૃતમાંથી. કલમનું હજી આપણે ગુજરાતી કર્યું જ નથી. એટલે અમુક શબ્દોનું આપણે કંઈ કરી જ નથી શક્યા. એ આપણે આમનામ જ યુઝ કરીએ છીએ. એટલે આવું બધું છે. તો આખું આ શબ્દ વિજ્ઞાન જે છે ને એનું મૂળ પ્રકૃતિ એ દેવી છે. હા, રામચરિત માનસના શરૂઆતમાં આવ્યું કે પાર્વતી શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિનાન પશ્યંતી શબ્દા સ્વાંતસ્થમીશ્વરમ. તો શબ્દા સ્વાંતસ્થમીશ્વરમ એટલે કે દેવી પોતે એ આ જે કાંઈ પણ વાગ અર્થ ઇવ સ્વરૂપિણો, વાણી અને એના જે અર્થ છે ને એ શિવ અને પાર્વતી સમાન છે. વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તે. વાગ એટલે વાણી અને એના અર્થ. તો વાણી અને અર્થ આ બે જેમ એકબીજા સાથે જોડાયેલા, જેમ શિવ શક્તિ જોડાયેલા છે, તો દરેક શબ્દને એનું ઉચ્ચારણ, જે શબ્દ છે ને એ પરમાત્મા છે અને એની અંદર રહેલું જેનું ઉચ્ચારણ છે ને એ દેવી છે. તો તમે જો ક ની અંદર અ ન હોય ને તો તમે ક બોલી ન શકો. એટલે સંસ્કૃતમાં ખાલી આ ઇંગ્લિશમાં ખાલી આમ કે ન લખાય અને સ્પેલિંગ શું બને? કે એ બને. ખ તો કે એચ એ બને. આમ નામ ખાલી કે નથી લખાતો, કારણ કે દરેકે દરેક વ્યંજનને બોલવા માટે એમાં સ્વર હોવો જરૂરી છે. એટલે તો આખી બારાક્ષરી બની. ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કમ કહ. આ બધાની અંદર સ્વર છે. એમાં છેલ્લે અનુસ્વાર ને પછી પેલો વિગ્રહ વિસર્ગ લાગ્યો એટલે કહ બન્યું, અનુસ્વાર લાગ્યો એટલે આપણે કમ. ઘણી પૂજામાં કમ યમ રમ એ જે આખું બોલાય. એ બીજ મંત્ર છે. બીજ મંત્ર જે છે જેટલા એ અલગ અલગ અંગો એના પર્ટિક્યુલર ન્યાસ એ હોય. આખો કક્કો બોલાવે ઘણી પૂજામાં. હા, એને વર્ણમાલા કહેવાય. કોઈ પણ મંત્રને વર્ણમાલાથી જપવામાં આવે તો એનું બહુ વધારે પડતું ફળ હોય. પહેલા આખી વર્ણમાલા બોલવાની, પછી મંત્ર બોલવાનો, પછી આખી વર્ણમાલા ઊંધી બોલવાની. એ કેવી રીતે બોલાવવાનું? એ તો આખા સ્વર અને વ્યંજન, એ તો જપનો વિષય છે. ઓકે. એટલે એ પેલા સ્વર બોલવાના. અમ આમ ઈમ ઈમ ઉમ ઉમ એમ ઐમ ઓમ ઓમ અહ. પછી કમ ખમ ગમ ઘમ ચમ છમ જમ ઝમ યમ ટમ ઠમ ડમ ઢમણમ તમ થમ દમ દમ નમ.
પમ ફમ બમ ભમ યમ રમ લમ શમ 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 સમ હમ ક્ષમ જ્ઞમ આમ કરીને પછી જે તે મંત્ર ને પછી આખું ઊંધું જપવાનું, એને વર્ણમાલાનો ક્રમ કહેવાય. યા તો પછી મંત્ર, આમ મંત્ર, ઈમ મંત્ર, એમ એ અલગ અલગ અનુષ્ઠાનના વિધાનો હોય. તો શબ્દના રૂપમાં એ દેવી પોતે છે. શબ્દ જેટલા પણ અક્ષર જેટલા પણ છે ને બધા દેવીના સ્વરૂપમાં છે. એનું ઉચ્ચારણ જે થાય છે, કારણ કે મૂળ શબ્દ છે ને સ્વરના રૂપમાં નાભીમાંથી ઉપડે છે જ્યારે કંઈ બોલવું છે ને ત્યારે, અને નાભીમાંથી એ શબ્દ એક વાયુના રૂપમાં કંઠ સુધી જાય. અહીંયા કંઠ સુધી તો કોઈ શબ્દ જ નથી, પછી એને એક રૂપ મળે છે અને પછી ફોર્મના રૂપમાં એ શબ્દના રૂપમાં કન્વર્ટ થાય છે. તો બોલવાની જ્યારે ઈચ્છા થાય ત્યારે આખો અંદરથી વાયુ ખેંચાય, એટલે સૌથી વધારે એનર્જી બોલવામાં જાય. સૌથી વધારે શક્તિપાત છે ને એક તો આંખથી થાય, એક મુખથી થાય અને એક જનનેન્દ્રિયથી થાય. આમાં સૌથી વધારે વચ્ચેથી તમે બોલતા હો તો તમે બહુ થાકી જાઓ. માણસને આંખ બંધ કરે તો આરામ થઈ જાય, કારણ કે આંખમાંથી કેટલી બધી શક્તિપાત થાય છે. આ બહુ મોટી સોર્સ છે કે જે પોતાનામાંથી એનર્જી બહાર ફેંકે છે. એટલે તો સૂઈએ ત્યારે આંખ બંધ કરી દઈએ છીએ. આંખ બંધ કરીએ એટલે એનર્જી બહાર ન જાય, એટલે આપણને આરામ મળે છે. સીધી વાત છે. એટલે બોલવાથી પણ શક્તિ જાય છે, કારણ કે આખું શરીર છે ને કામે લાગે છે આ 3 કામમાં. એટલા માટે આમાં કહે છે કે તમે શબ્દ સ્વરૂપિણી છો. હે શબ્દ સ્વરૂપા, આપ અત્યંત પવિત્ર ઋગ્વેદ, યજુર્વેદ અને ઉદ્ગીથના મનોહર પદોના પાઠવાળા સામવેદનો પણ આધાર તમે જ છો. 4 વેદની ઉચ્ચારણ પદ્ધતિ જુદી જુદી. ઋગ્વેદને અલગ રીતે બોલાય, સામવેદને અલગ રીતે બોલાય, યજુર્વેદને અને અથર્વવેદને. એમાં સામવેદની અંદર તો અમુક મંત્ર એવા છે કે જેમાં એક પણ ઓષ્ઠ્ય શબ્દ જ નથી, એટલે એ મંત્રોની અંદર 2 હોઠ ભેગા જ નથી થતા. એની પરીક્ષાઓ હોય ને ત્યારે શિષ્ય જે પરીક્ષા આપતો હોય ને એના ઉપરના મોઢા ઉપર કાથો લગાડવામાં આવે અને નીચેના હોઠ ઉપર ચૂનો લગાડવામાં આવે. જો કાથો ચૂનામાં કે ચૂનો કાથામાં ચોંટી જાય તો ખબર પડે કે આને મંત્ર નથી આવડતો. આ સામવેદના મંત્રો જેને કેવળ ગાવાના હોય. તો યજુર્વેદમાં જ્ઞાન છે, સામવેદમાં સંગીત છે, યજુર્વેદની અંદર પૂજા પદ્ધતિ છે અને અથર્વવેદની અંદર ઇકોનોમી, આર્કિટેક્ચર આ બધું છે, આયુર્વેદ છે. તો આવી રીતે આ 4 વેદ જે છે એના જે મનોહર પદ એટલે કે એના જે મંત્રો છે એની અંદર આધાર શક્તિ તમે છો. તમે જ વેદત્રય અને 6 ઐશ્વર્યોથી યુક્ત છો. ભગવાન શબ્દનું જ સ્ત્રીલિંગ છે ભગવતી, એટલે ભગવાનમાં જે કંઈ છે એ બધું જ ભગવતીમાં છે. આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટેનું એક જ્ઞાન છે, એનું નામ છે વાર્તા. વાર્તા એટલે શું? તો કે જેની અંદર કૃષિ અને આજીવિકાનું જ્ઞાન છે. જે કૃષિ શાસ્ત્ર આખું છે તો એ આપણને ખબર ક્યાંથી પડી કે આવી રીતે આને વવાય, આની આ વાવણી કરાય, આને આવી રીતે સચવાય, પછી આની આવી રીતે આ પરિપક્વ બને, પછી આને કાપી લેવાય, પછી એક જ જમીનમાંથી કેવી રીતના બીજો પાક લેવાય, જમીન કેવી હોવી જોઈએ, એની ઉર્વરાપણું છે કે નથી, તો આ બધાના ઉપાયો આપણા શાસ્ત્રોમાં છે. તો આમાં એ કહે છે કે એ જે વાર્તા વિજ્ઞાન છે ને, 4 પ્રકારના શાસ્ત્રોમાં એક આ વાર્તા વિજ્ઞાન છે. દંડ, નીતિ, વાર્તા અને જ્ઞાન. આન્વિક્ષિકી ત્રય વાર્તા, આના ઉપર તો બહુ બધા શાસ્ત્રો લખાયેલા છે. એમાંથી સૌથી વધારે અત્યારે ઉપયોગમાં આવે છે ને આ છે વાર્તા. અત્યારે આપણે એ ભણીએ છીએ કે જેના દ્વારા ફક્ત ને ફક્ત આપણી આજીવિકા ચાલે. અત્યારે જેટલા પણ લોકોને જે કાંઈ પણ ભણવું છે એ શું કામ ભણવું છે, શું કામ જાણવું છે, શું કામ શીખવું છે, તો કે આના વડે મને પૈસા મળે. એટલે દરેકની જે વિદ્યાનો હેતુ છે મૂળ તો ધન છે. અત્યારે શ્રેય વિદ્યા કંઈ નથી, એટલે આપણે લોકો સૌથી વધારે વાર્તા વિજ્ઞાન ભણીએ છીએ. વાર્તા વિજ્ઞાન એટલે જેના દ્વારા આજીવિકા ચાલે. અને આમાં તો જે તે સમયે લખેલું હશે ત્યારે એમાં કૃષિ મુખ્ય હતી. આપણા ભારત દેશમાં સૌથી વધારે કૃષિ થતી. લોકો બીજું કાંઈ કરે કે ન કરે, કૃષિ ઉપર તો બધાનું કામ ચાલતું જ હોય. કૃષિ સૌને પસંદ હોય. એટલા માટે કહે છે કે કૃષિ અને આજીવિકા આ જે છે એ પણ તમારા દ્વારા જ પ્રગટ થયેલું છે અને તમે સમસ્ત જગતના ઘોર પીડાનો નાશ કરનારા છો.
આ જગતની જેટલી પણ પીડા છે એનો તમે નાશ કરનારા છો. પરમ આરતી હંત્રી, તમે બધાની પીડાને નષ્ટ કરનારા છો. આપણે જેમ ભગવાનની આરતી કરીએ ને, એ આરતી એટલે ભગવાનની ઉપરથી એક પ્રકારનું છે ને અગ્નિ સ્નાન છે. એમ દેવી પણ આપણા ઉપર જોઈને આપણી નજર ઉતારે છે. તમને અત્યારનો કોન્સેપ્ટ જો કહું તો સન બાથ છે વિદેશોમાં સૌથી વધારે, યા તો સ્ટીમ બાથ, પેલા રૂમમાં પુરાઈ રહે ને એની અંદર એક એવી પ્રકારની ગરમ હવા કે જેના દ્વારા લોકો છે એ પોતે સ્ટીમ બાથ અથવા તો પછી સન બાથ. આ શું છે? એક પ્રકારનું અગ્નિ સ્નાન છે. આપણે ત્યાં પ્રાચીન સમયમાં છોકરું માંદું પડે ને તો દાદી એમ કે લાવવાની નજર ઉતારી દો, અને પછી એને દીવડાથી કે પેલું કંઈક સળગાવીને, એક પ્રકારનું અગ્નિ સ્નાન છે કે જેનાથી એની ઓરા શુદ્ધ થાય છે. અગ્નિ યજ્ઞની બાજુમાં બેસેલા કેમ પવિત્ર રહે છે? તો કે અગ્નિ સ્નાન નિત્ય કરે છે. એટલા માટે નિત્ય યજ્ઞ કરવો. તો નિત્ય યજ્ઞ એટલે શું? તો કે એક પ્રકારનું અગ્નિ સ્નાન છે. આ ધૂપ કરીએ છીએ તો એક પ્રકારનું આ ગંધ સ્નાન છે. લોકો મેકઅપ કરે છે અત્યારે, પહેલા સમયમાં ચંદન કે કંકુ કે કસ્તુરી કે આ બધું લગાડતા. એ જ કોન્સેપ્ટ અત્યારે આ અમુક પ્રોડક્ટ્સના રૂપમાં આવી ગયું. તો એ બધું ક્યાંથી શીખ્યા? પાવડર ક્યાંથી લાવ્યા? ક્યાંથી? ચંદન ને કંકુમાંથી તો પાવડર લાવ્યા. આ બધી જ વસ્તુ છે મૂળ આપણી વૈદિક પરંપરામાંથી. વિદેશોમાં કેવું કઈ હતું ટીલા તાણવાનું? ક્યાંય છે જ નહીં. આ બધું જ આપણી મૂળ પ્રકૃતિ, આપણી મૂળ ધારા કે જે સનાતન ધારાની અંદર આ બધી વસ્તુ હતી એને લોકો ભગવાનમાંથી જ શીખ્યા. એ દેવી દેવતાઓના આચરણમાંથી આપણે લોકો શીખ્યા કે અચ્છા આપણે આમ કરવાનું હોય. તો આ પરમ આરતી હંત્રી એટલે કે આપણે જેમ દેવતાઓની આરતી ઉતારીએ અને એ આપણે એવું માનીએ કે આપણે એની નજર ઉતારીએ છીએ, એમ દેવતાઓ પોતાની કૃપા દ્રષ્ટિ વડે પોતાના ભક્તોની પીડાઓનું હરણ કરે છે. એટલે એક નેત્ર સૂર્ય છે, એક ચંદ્ર છે અને ત્રીજી અગ્નિ છે. એટલે ત્રણેય નેત્ર વડે ભગવાન જોવે છે. એટલે શિવજી પણ ત્રિનેત્ર છે. તો ત્રણ ત્રિલોચનાય, અને અહીંયા દેવી પણ છે એ ત્રણ નેત્રવાળી છે, અને પોતે જોઈ અને પોતાના ભક્તની પીડાનું હરણ કરી લે છે. ત્યાર પછીનો શ્લોક 11 શ્લોકમાં કહે છે કે મેધાસી દેવી વિદિતાખિલ શાસ્ત્ર સારા, દુર્ગાસી દુર્ગ ભવસાગર નવરસંગા, શ્રી કૈટ ભારી હૃદયક કૃતાદિવાસા, ગૌરી ત્વમેવ શશી મૌલિ કૃત પ્રતિષ્ઠા. હે દેવી, જેના થકી સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય તે મેધા શક્તિ તમે જ છો. આ દુર્ગમ દુસ્તર ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકા રૂપે દુર્ગા દેવી તમે જ છો. તમારી કશામાંય આસક્તિ નથી. કૈટભના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો. આની અંદર એવું કહે છે કે જેમના થકી સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય તે મેધા શક્તિ. મેધા શક્તિ એટલે પ્રજ્ઞા, બુદ્ધિ. તો સમજાઈ જાય પણ એનું કઈ જ્ઞાન ન થાય તો એ સમજણ નથી, એ તો ખાલી ઇન્ફોર્મેશન છે, નોલેજ નથી. તો જે અને જ્ઞાન અને વિજ્ઞાનમાં ફરક જ આ છે. જ્ઞાન ખાલી જાણી શકાય ને વિજ્ઞાન અનુભવી શકાય. જેનું જ્ઞાન થતાં આપણને એની અનુભૂતિનો અનુભવ થાય, યા તો પછી અનુભૂતિ ન થાય તો અનુભવની ચેષ્ટા કરવાનું મન થાય, ઈચ્છા થાય કે આનો અનુભવ. એ જ પરમ જ્ઞાન છે. તો આવું દુસ્તર જે જ્ઞાન છે એને આપના થકી જ અમે પ્રાપ્ત કરી શકીએ. અને એમાંય જ્ઞાન કરતા વિશેષ શાસ્ત્રોના સારનું જ્ઞાન. ઓલું તો ઓથી પડપડ જગમુઆ પંડિત ભયાનક હોય એના જેવું થાય કે બહુ બધું જાણવાથી તો ક્યારેક એ જે પંડા એટલે કે બુદ્ધિ એ ભ્રમિત થઈ જાય તો પંડિત ન થવાય. ખરેખર બહુ જાણવા કરતાં બહુ યોગ્ય જાણવું વધારે જરૂરી છે. બહુ બધું જણાઈ જાય ત્યારે તો પછી તકલીફ ઊભી થઈ જાય કે ખરેખર આમાં સાચું શું છે. તો આમાં એ કહે છે, ઓલા ગૂગલ મેપ જેવું છે, 4 રસ્તા બતાવે ત્યારે ચાલનારો મૂંઝાઈ જાય કે આમાં જવાનું જ ક્યાં. તો આમાં એ કહે છે કે આ દુસ્તર જે ભવસાગર છે એની અંદર નૌકા રૂપે પણ દુર્ગા દેવી તમે જ છો. તમારી કોઈનામાં આસક્તિ નથી, એટલા માટે કૈટભના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં જે લક્ષ્મી છે તે આપ જ છો. અને
જે શિવજી દ્વારા સન્માનિત ગૌરી દેવી છે એ પણ આપ જ છો. 12મા શ્લોકમાં કહ્યું કે ઈશત સહાસ મમલમ પરિપૂર્ણ ચંદ્ર બિંબાનુકારી કનકોત્તમ કાંતિકાંતમ અત્યદ્ભુતમ પ્રવૃત્તમાત્તરુષા તથાપી વક્ત્રમ વિલોક્ય સહસા મહિષાસુરેણ. કહે છે કે તમારું જે મુખ છે એ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે અને નિર્મળ છે. પૂર્ણ ચંદ્ર બિંબનું અનુકરણ કરનારું તથા ઉત્તમ સુવર્ણની મનોહર કાંતિ કરતાંય સુંદર અને કાંતિવાળું છે. તેમ છતાં તેને જોઈને મહિષાસુરને ક્રોધ ઉપજ્યો અને એકાએક જ તેણે તેના પર પ્રહાર કર્યો. એ ભારે નવાઈની વાત છે. કહે છે કે આપનું મુખ છે એ તો આપ હસી રહ્યા છો. આપણા દેવતાઓ જો કે બધા એવા જ છે. આપણે ત્યાં એટલા પોઝિટિવ સ્ટેચ્યુઝ બનાવે આપણા ઋષિમુનિએ જે વર્ણન કર્યા પ્રમાણે, એમાં ક્યાંય બીભત્સતા છે જ નહીં. બહુ આમ રૂપાળા અને ગમે એવા ભગવાન છે બધા. તો આમાં કહે છે કે તમારું મુખ તો બહુ મંદ મંદ સ્મિત વાળું છે અને એવું લાગે છે કે જાણે ચંદ્રબિંબ જેવું હોય, ચંદ્ર જેવું જ છે. અને ઉત્તમ સુવર્ણની મનોહર કાંતિ કરતા સુંદર કાંતિવાળું છે. જો અહીંયા એક શબ્દ વાપર્યો ચંદ્રબિંબ, આપણે એક શબ્દ વાપરીએ કે ચંદ્રમુખી, તો ચંદ્ર જેવા મુખવાળી, તો ખરેખર ચંદ્ર છે ને પૂર્ણ સુંદર નથી. જો આપણે સાહિત્યની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો એક તો ચંદ્રમાં ક્ષરણ છે, ચંદ્ર નાનો મોટો થાય છે, અને ચંદ્ર છે એ પૂર્ણ ધવલ પણ નથી અને પૂર્ણ શ્યામ પણ નથી. તો ચંદ્ર છે એ ખરેખર ન ગૌરમાં આવે કે ન શ્યામમાં આવે. તો ખરેખર કોઈને ચંદ્ર જેવી સુંદરતાનો ઉપમા આપીએ ત્યારે તો આપણે ભૂલ કરીએ છીએ. તો એટલે કીધું કે ચંદ્ર છે ને એ પૂર્ણ સુંદર નથી, પણ ચંદ્રનું બિંબ છે ને એ પૂર્ણ સુંદર હોય. એ ચંદ્રનું કોઈ જગ્યાએ પ્રતિબિંબ પડે તો એ હંમેશા શ્વેત જ પડે, એમાં પાછળ ડાઘા ન હોય, એમાં કોઈ પ્રકારના કાંઈ ન હોય. ચંદ્ર છે ને એ યોગ્ય નથી, પણ ચંદ્રનું બિંબ છે ને એટલે ચંદ્રમુખ એટલે ચંદ્ર જેવું મુખ. ચંદ્રમુખ તો બહુ, એ ચંદ્રમુખ કેવું ખરેખર કોકને તો બહુ સારું લાગે, ઓહો અમારે બહુ વખાણ કર્યા, પણ ખરેખર એને ફૂલ વખાણની પાછળ આશ્ચર્ય ચિહ્ન લગાડ્યા જેવું છે. એ પૂર્ણ વખાણ નથી એવું છે. તો એવું કે ઘનશ્યામ શબ્દ છે, તો ઘન જેવા શ્યામ, એટલે ઘનનો તો ખરેખર કોઈ રંગ જ નથી. વાદળાઓ તો વિખરાઈ જાય એટલે કલર વિખરાઈ જાય, પણ એના જેવા તમે શ્યામ છો એમ. એટલે આની અંદર વર્ણન છે કે પૂર્ણ ચંદ્રબિંબનું, ચંદ્રના બિંબનું અનુકરણ કરનારું એના જેવું તમારું મુખ છે. અને શ્વેત મુખની અંદર સુવર્ણની મનોહર કાંતિ છે. કાંતિ એટલે કે પ્રભા. અને તેમ છતાં આપનું આવું અદ્ભુત રૂપ જોઈને મહિષાસુરને જે ક્રોધ આવ્યો તે તો ભારે નવાઈની વાત છે. આપણે તે એક સાત્વિક રૂપ હોય, એક રાજસી રૂપ હોય અને એક તામસી રૂપ હોય. સાત્વિક રૂપ એક અલગ હોય. જો સુંદરતાના વખાણ કે સુંદરતાની વાત કે સુંદરતાનું વર્ણન એ આપણે ત્યાં કલરથી નથી થયું. આપણે ત્યાં વર્ણનના બહુ બધા કલરના બહુ બધા પ્રકાર છે. ગૌર અને શ્યામ આ બે તો મુખ્ય રંગ છે જ, પણ એની વચ્ચે બહુ બધા કલર છે. તો એ બધા પ્રમાણેના અલગ અલગ બધાના સ્વરૂપ હોય. પણ આપણે ત્યાં સૌથી વધારે સુંદર એ કોઈ કલરથી નહીં, એની અંદર રહેલી પ્રભાથી શોધવાના હોય છે કે એની અંદરની પ્રભા કેવી છે. ઘણા બહુ શ્યામ વર્ણ હોય, ઘણા બહુ શ્વેત વર્ણ હોય. અત્યંત શ્વેત અને અત્યંત શ્યામ છે ને પાછું કુરૂપમાં ગણાય છે. અત્યંત સફેદ હોય ને તો એનું કોઈ નથી, અને અત્યંત શ્યામ હોય તો એનું પણ કંઈ નથી. જરાક શ્વેત અને જરાક શ્યામ તો એ શ્રેષ્ઠ સુંદરતા કહેવાય. અને આમાં એવું કહે છે કે એવા એ શ્રેષ્ઠ જે દેવી છે કે જેને જોઈને, કે જેનું સાત્વિક પ્રભા છે, એને જોઈને મહિષાસુરને ક્રોધ આવ્યો. તો સૌંદર્યનું વર્ણન તો અહીંયા એ સાત્વિક, રાજસી કે તામસી પ્રમાણે જોવામાં આવ્યું છે. કે બાહ્ય એમાં સૌંદર્ય નહીં, પણ એમાં એની પ્રભા, એનો આભા, એનું તેજ, એની દિવ્યતા એને જોઈને એ તો ભારે નવાઈની વાત છે. ત્યાર પછી આગળ 13મા શ્લોકમાં દૃષ્ટવા તુ દેવી કુપિતમ ભ્રુકુટી કરાલ બુદ્ધ્ય શશાંક સદૃચ્છ છવિયન્ન સદ્યઃ પ્રાણાન મુમોચ મહિષસ્તદતીવ ચિત્રમ કેર જીવ્યતે કુપિતાંતક દર્શનેન. હે દેવી, તેજ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદય વેળાના ચંદ્રમાની જેમ લાલ અને ખેંચાયેલી ભ્રમરોને કારણે વિકરાળ થઈ ઉઠ્યું, ત્યારે તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં,
એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે, કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે? કે આપ જો આમાં બેમાં આખી ઉલટી વાત છે કે આપ પેલા અત્યંત સુંદર હતા અને પછી અત્યંત બીભત્સ, કે તમે જ્યારે ક્રોધ કર્યો ત્યારે જેમ પેલો ચંદ્ર લાલ થઈ જાય ઉદય થાય ત્યારે, યદ્યપિ ચંદ્રોદય થાય એની આપણને બહુ ખબર નથી રહેતી, પણ જ્યારે સંધ્યા વેળા હોય ત્યારે જે સાંજની લાલીમાં છે ને એ ચંદ્ર ઉપર ફેંકાય, તો એ વખતે જ્યારે એ ચંદ્રોદયની જે આખી લાલીમાં છે તો એ થોડું વિકરાળ લાગે, એવા આપ લાગો છો. અને જ્યારે તમારી ભ્રમર ખેંચાણી જેમ કોઈ ધનુષ્ય ખેંચે એવી રીતે, એ સમયે આપનું એ મુખ જોઈને પહેલાના પ્રાણ નીકળી ગયા. એટલે કે દેવી એને હત્યા કરે એટલે પહેલા તો એને પોતાના પ્રાણ ભયને લીધે છોડી દીધા. અને એને લઈને લાગે એવું કે જાણે તમે યમરાજ જેવા લાગો છો, જેમ યમરાજ જ સ્વયં પોતે પ્રાણ ખેંચવા આવ્યા હોય આમ લાગીને પેલા મહિષાસુરે પ્રાણ છોડી દીધા. ત્યાર પછી 14મા શ્લોકમાં કહે છે કે હે દેવી પ્રસીદ, દેવી તમે પ્રસન્ન થાઓ. પરમા ભવતી ભવાય સદ્યો વિનાશયસી કોપવતી કુલાની વિજ્ઞાત મેત દધુનૈવ યદસ્ત મેત નીતમ બલમ સ્વિપુલમ મહિષાસુરસ્ય. કહે છે કે હે દેવી પ્રસીદ, તમે પ્રસન્ન થાઓ. પરમા ભવતી ભવાય, તમે ભવાય એટલે સંસાર માટે, કહે છે કે પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે. તમે જ્યારે પ્રસન્ન થાવ છો ને, આ જે કાંઈ વિલાસ છે ને એ દેવીના મુખોલ્લાસનો વિલાસ છે, કે હસ્યા ને ત્યાં સર્જન થઈ ગયું. એકાદ એવા રામાયણમાં એવું વર્ણન છે કે જ્યારે રામજી ગયા જનકપુરીમાં, તો રામજી, જો કે સૌથી પહેલા તો રામજી પેલા વિશ્વામિત્રજી સાથે ગયા, અને વિશ્વામિત્રજી આગળ હતા અને પાછળ રામ અને લક્ષ્મણ. આ બે, એક ગૌર સુંદર અને એક શ્યામ સુંદર. રામજી કઈ બહુ વ્હાઈટ નહોતા, તો શ્યામ હતા, પણ લક્ષ્મણજી ગોરા હતા. તો એને જોઈને એવું લાગતું હતું જાણે અશ્વિની કુમારો છે. એ બંને આમ એક સરખા લાગતા. તો કોઈને એમ થયું કે આ મુનિના વેશમાં કોઈ મુનિ તો છે નહીં, કારણ કે મુનિઓ તો આટલા બધા પોતાની જાતને સાચવીને ન રાખતા હોય, આ છે કોઈ બીજા પણ મુનિઓનો વેશ ધારણ કર્યો છે. એટલે તરત જ જનકજી પૂછે છે કે આ બે કોણ છે? એટલે વિશ્વામિત્રજી કહે છે કે આ બે અયોધ્યાના રાજકુમાર છે જે મારા શિષ્ય છે. એને જોઈને ત્યારે જ સંકલ્પ થઈ ગયો કે આને મારી દીકરી વળાવી દો. અને એ પછી જ્યારે જનકપુરીમાં જાય છે પુષ્પ વાટિકામાં ફળ ફૂલ ને બધું લેવા, તો લોકો જોવે છે કે આ કોઈ સામાન્ય નથી કે જે મુનિ વેશમાં અંદર જેમ કોઈ સોનું છે એ રેશમના કપડામાં બાંધીને રાખ્યું હોય તો ન દેખાય, એમાં કોઈ અત્યંત તેજસ્વી કોઈ ક્ષત્રિય વીર છે, પણ આ મુનિઓના વેશમાં ઢંકાઈને રહે છે. તો કોણ હશે? તો એ સમય પછી જનક રાજાને ચિંતા થઈ કે આ બંને દશરથના દીકરા, આ તો ઠીક છે કે મુનિ વેશે આવ્યા, ચક્રવર્તી રાજાના જો સંતાનો અમારે ત્યાં પધારે તો અમારે કેટલી વ્યવસ્થા કરવી પડે. આ તો સારું છે કે વિશ્વામિત્રજીની આડમાં આ બધા સચવાઈ ગયા, નહીતર તો શું થાત? આટલા મોટા રાજકુમારો અમારે ત્યાં આવે અને અમારી પાસે કોઈ વ્યવસ્થા ન હોય તો એને બહુ ચિંતા થઈને આ ચિંતાની ખબર સીતાજીને પડી. અને સીતાજીએ જોયું કે પિતાજી મૂંઝાય છે, એટલે સીતાજીએ તો હનુમાનજીને જેણે અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતાનું વરદાન આપ્યું તો એની પાસે તો કેટલી અણીમાં ગરિમા લઘીમાં, તરત જ એમણે પોતાની નેત્ર શક્તિથી મોટા મોટા ભવન ઊભા કરી દીધા કે પિતાજી તમે મૂંઝાતા નહીં, તમે મને દીકરી માનો છો, ખરેખર હું તો જગદંબા છું, હું ધારું એ બધું કરી શકું છું. હવે પોતાનો સ્વયંવર હતો, આટલા બધા લોકો આવવાના હતા, બધું તૈયાર કરી દીધું. પાછી પોતાની માયા સંકેરી પણ લીધી. પાછા જ્યારે દશરથજી આવવાના થયા, બધું નક્કી થઈ ગયું ને પેલું ધનુષ્ય તૂટી ગયું, નક્કી થઈ ગયા લગ્ન, એટલે વરરાજા વગરની જાન જ્યારે આવવાની હતી અયોધ્યાથી, તો એની અંદર પછી પાછી બધું કર્યું. તો આમાં એ છે કે દેવી તમે ખાલી હસો ને ત્યાં બધું થવા લાગે. તો તમારા હાસ્યનો વિલાસ જ આખી સૃષ્ટિ છે. એટલે પ્રકૃતિ પ્રસન્ન હોય ને તો આ પૃથ્વી છે એ મેન્ટેન રહે. જો એ દેવી રુષ્ટ થઈ જાય, અને રુષ્ટ થાય છે ત્યારે વિલય થાય છે. એટલામાં કહે છે કે તમે પ્રસન્ન થાવ છો ત્યારે જગતનો અભ્યુદય થાય છે. અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તરત જ કેટલાય કુળોનો વિનાશ કરી નાખો છો.
આ વાત હમણાં જ અનુભવમાં આવી છે, કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ. એનો મતલબ એ થયો કે શક્તિ છે ને, એ શક્તિ તત્વ જ્યાં જ્યાં પડેલું છે ને, એ જેટલું પ્રસન્ન હોય ને એટલો અભ્યુદય વધારે થાય. અને જો એ ઘરની અંદર પણ દીકરી હોય કે વહુ હોય કે પછી માં હોય કે પત્ની હોય, એ જો સ્ત્રી છે એ સુખી હોય તો ઘર આખું સુખી. એ તો બહુ વ્યવહારિક છે. એમ જ આધ્યાત્મિક પણ છે કે પ્રકૃતિ જેટલી સ્ટેબલ એટલું જ આ સર્જન વિસર્જન બધું બરોબર ચાલે. જો એ કંઈક, એમાં તમે મહાભારતમાં દ્રૌપદીને લઈ લો, કુંતીને લઈ લો, અહીંયા સીતાને લઈ લો, મંદોદરીને લઈ લો, તારાને લઈ લો, અહલ્યાને લઈ લો, આ બધા જ પાત્રો એવા છે કે એ યા તો બહુ શાંત છે તો બધું જ છે, અને યા તો પછી ઉગ્ર બને તો પછી બધું. દ્રૌપદીના પાત્રમાં તો એ બેય દેખાય છે, ઉગ્ર પણ દેખાય છે ને કરુણ પણ દેખાય છે. સીતાજીના પાત્રમાં પણ એવું છે, એ ઉગ્ર પણ ક્યારેક બન્યા છે, ક્યારેક બહુ અત્યંત કરુણ પણ બન્યા છે. તો આ દેવી જ્યારે પોતે એ સ્વયં ચંડી બની જાય તો એ બધું જ નષ્ટ પણ કરી દે. મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ. અમે જોયું છે કે ક્ષણવારમાં એટલે તો આમ ચપટી ભરમાં. 15મો શ્લોક. તે સંમતા જનપદેષુ ધનાની તેષામ યશાંસી ન ચ સીદતિ ધર્મ વર્ગઃ ધન્યાસ્ત એવ નિવૃત્તાત્મજ ભૃત્યદારા યેષામ સદાભ્યુદયદા ભવતી પ્રસન્ના. હે દેવી, હંમેશા અભ્યુદય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાઓ છો તેઓ જ જનપદ એટલે કે રાજ્યમાં સન્માનિત થાય છે. તેમને જ ધન સંપત્તિ અને યશ મળે છે. તેમનો જ ધર્મ ક્યારેય ક્ષીણ થતો નથી તથા તેઓ જ પોતાના નિરોગી સંતાનો, પત્ની અને સેવકો સહિત ધન્ય છે. એટલે દેવી એ બધાનું અભ્યુદય કરનારા છે, અને જેની ઉપર દેવી પ્રસન્ન થાય છે એમને બધું જ પુત્ર મળે છે, પરિવાર મળે છે, એને સંપત્તિ મળે છે, યશ મળે છે. આ બધું જ એક સાથે એક જ વ્યક્તિને મળે ને એ બહુ અઘરું છે. એમનો સમાજમાં કે રાષ્ટ્રમાં યશ પણ હોય. અડધી રાત્રે ફોન કરે તો 2 જણા દોડતા હોય જેના માટે, એવો માણસ હોય. બાકી ઘણા હોય કે આપણે ફોન કરીએ તો, અને ઘણા એવા હોય કે જે બીજાને આશ્વાસન આપતા હોય કે તમે તમારે ફોન કરજો, અમે બેઠા છીએ. ફોન કરી બેઠા જ રહે. એટલે એવા સંબંધોની જે ખરા સંબંધ હોય, આ બહુ મોટી કૃપા છે. ઘણી વખત પૈસા હોવાને લીધે પણ આ બધું નથી હોતું, અને ઘણી વખત આ વ્યક્તિગત વસ્તુ છે. ઘણી વખત બહુ સામાન્ય માણસની પણ બહુ સારી એવી પહોંચ હોય, અને ઘણા ઉપર પહોંચેલાની કોઈ ન ઓળખતું હોય. તો અહીંયા કહે છે કે એ બધું આપની કૃપાને લીધે છે. અથવા તો રાજ્યમાં કોઈ સન્માનિત થાય છે, એની પાસે બહુ સારી સંપત્તિ અને યશ છે, અને આ બધું હોવા છતાં પણ જેનો ધર્મ ક્ષીણ નથી થતો, એ બધા જ લોકો ધન્ય છે. આ ધન્ય શબ્દ એટલે કે લાઈક મની. એ લોકો ધન જેવા એટલે ધન્ય, જે ધન જેવા છે, જેને માની શકાય એને કહેવાય માન્ય. એમ ધન જેવા જે છે એ ધન્ય. એટલે તમે એ લોકો ધન જેવા કિંમતી લોકો છે કે જેની પાસે બધું જ છે. તો તમારી કૃપાને લીધે છે. 16મો શ્લોક. ધર્મ્યાણી દેવી સકલાની સદૈવ કર્માણી અત્યાદ્રત પ્રતિદિનમ સુકૃતિ કરોતિ સ્વર્ગમ પ્રયાતિ ચતતો ભવતી પ્રસાદા લોકત્રેપી ફલદા નનુ દેવી તેના. કહે છે કે હે દેવી, પુણ્યાત્મા મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધી પ્રકારના ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતો રહે છે, અને તેના પ્રભાવથી તે સ્વર્ગલોકમાં જાય છે, અને તમે ત્રણેય લોકોમાં અચૂકપણે મનોવાંછિત ફળ આપનારા છો. 17મા શ્લોકમાં કહ્યું કે દુર્ગે સ્મૃતા હરસી ભીતિમ શેષ જંતો સ્વસ્થૈઃ સ્મૃતા મતિમતીવ શુભમ દદાસી દારિદ્ર્ય દુઃખ ભયહારિણી કાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. કહ્યું કે હે દુર્ગે, સ્મૃતા હરસી ભીતિમ, તમને યાદ કરવા માત્રથી ભીતિમ, તમે ડરને હરી લો છો, ભયને હરી લો છો. તમે તમારું સ્મરણ કરવાથી બધા પ્રાણીઓનો ભય હરી લો છો, અને સ્વસ્થ મનુષ્યો તમારું ચિંતન કરે તો તેમને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો. દારિદ્ર્ય દુઃખ ભયહારિણી, તમે દુઃખ, દારિદ્ર્ય અને ભયને હરણ કરનારા છો. અને કા ત્વદન્યા સર્વોપકાર કરણાય, તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌના ઉપર ઉપકાર કરવા માટે
હંમેશા દયાર્દ્ર રહેતું હોય. એટલે કે દેવી છે એ પોતે જુએ છે કે મને કોઈ એવું પાત્ર મળી જાય કે જેના ઉપર મારી કરુણા ઠલવી દો, તો એ હંમેશા એવી એક્ટિવ મોડમાં છે કે સદા આર્દ્ર ચિત્તા, જેનું હૃદય હંમેશા પીગળેલું રહે છે. એટલા માટે જે શાક્ત હોય ને એ હંમેશા બહુ કરુણાના ગુણવાળા હોય. એમાં કંઈ પેલું ધૂણવાનું ને દબાવી દેવાનું ને હિંસા ને બલિ, આ બધું એ બહુ સાઈડ છે. આમાં તો બહુ સાત્વિક ભક્તો હોય કે જેની અંદર અત્યંત કરુણા વહેતી હોય, એ લોકો દેવીના સાચા ભક્તો હોય છે. તો કહે છે કે આપ જે આપનું સ્મરણ કરે એનું સ્મરણ કરવા માત્રથી અભય બની જાય. અને જે સ્વસ્થ લોકો છે, કારણ કે જેનું તન સ્વસ્થ છે ને એનું મન સ્વસ્થ રહે. એટલે જે પોતે શારીરિક રૂપે સ્વસ્થ છે તો એની અંદર બુદ્ધિની શક્તિના રૂપમાં તમે છો. એટલે આપણે ત્યાં શરીરને અને બુદ્ધિને સરખા ઉંમર સાથે ગણતા નથી હોતા. ઘણાનું આનથી ઉપરનું અલગ હોય, અહીંથી નીચેનું જુદું હોય. ઘણા અહીંથી 60 ના હોય, અહીંથી 20 ના હોય, ઘણા અહીંથી 60 ના હોય પણ આ પાછું 20 હોય. એટલે બુદ્ધિ અને શરીર આ બેયની ઉંમર એક સરખી નથી હોતી. એ બેયની મેચ્યોરિટી તદ્દન જુદી છે. તો આમાં એ કહે છે કે તમારા સિવાય અન્ય કોણ હશે કે જે આ લોકોને હંમેશા ઉપકાર કરવા માટે દયાર્દ્ર રહેતા હોય. એટલે દેવી છે દયા સ્વરૂપિણી છે. અહીંયા દેવીનું એક અદ્ભુત નામ આપ્યું છે સદા આર્દ્ર ચિત્તા, જેનું ચિત્ત હંમેશા આર્દ્ર એટલે કે ભીનું રહેતું હોય, જે હંમેશા ભીની રહે છે, એટલે બીજા ઉપર ભાવથી ભરનારી એવી. 18મા શ્લોકમાં કહ્યું એભી હતૈહિ જગદુપૈતિ સુખમ તથૈતે કુર્વંતુ નામ નરકાય ચિરાય પાપમ સંગ્રામ મૃત્યુમ અધિગમ્ય દિવમ પ્રયાંતુ મત્વેતિ નૂન મહિતાન વિનિહંસી દેવી. હે દેવી, આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલે ને પાપ કરતા રહ્યા હોય, પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં જાય. અવશ્ય જ આવું વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો. એટલે ખરેખર તો તમારે આનું કલ્યાણ કરવું છે, એટલા માટે કે આ લોકો ત્યાં નરકની યાત્રા ન ભોગવે અને તેઓ સ્વર્ગમાં જાય, એટલા માટે આપે આ લોકોનો ઉદ્ધાર કર્યો છે. ખરેખર તો એ લોકો એટલા બધા પાપ કરે છે કે નરકમાં જશે, પણ આપના હાથે એમનો ઉદ્ધાર થયો એટલે હવે તેઓ સ્વર્ગમાં જશે. આમ 18મા શ્લોકની અંદર દેવી એટલી બધી કૃપાળુ છે એનું વર્ણન કર્યું. 19મો શ્લોક દૃષ્ટવૈવ કિમ ન ભવતી પ્રકરોતિ ભસ્મ સર્વાસુરા નરેષુ યત પ્રહિણોષિ શસ્ત્રમ લોકાન પ્રયાંતૃપવોપિ શસ્ત્રપૂતા ઇત્થમ મતિર્ભવતિ તેષ્વપી તેતિ સાધ્વી ખડ્ગ પ્રભાનિકર વિસ્ફુરણૈસ્તથોગ્રૈઃ શૂલાગ્ર કાંતિ નિવહેન દૃશો સુરાણામ યન્નાગતા વિલય મંશુમદિન્દુ ખંડ યોગ્યાનનમ તવ વિલોકયતામ તદેતત. કહે છે કે તમે શત્રુઓ પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત અસુરોને દ્રષ્ટિપાત માત્રથી જ શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી? એમાં એક રહસ્ય છે. આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકોમાં ભલે જાય, આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર એ અત્યંત ઉત્તમ છે. કહે છે કે તમે એટલા માટે અલગ અલગ શસ્ત્રોના પ્રયોગ કરીને આ લોકોની હત્યા કરો છો. ખરેખર તો આપ ફક્ત દ્રષ્ટિ કરો ત્યાં જ સામેવાળા, કારણ કે જે પોતે પંચ મહાભૂત બનાવે છે અને પંચભૂતનો નાશ કરવો એ કઈ બહુ મોટી વાત નથી, સહજ છે. જે બનાવી શકે ને એ મિટાવી શકે. એટલા માટે આપણે કાંઈ નથી, ઈશ્વર બહુ સમર્થ છે. પેલું છે ને કે બુદ્ધના જીવનનો એક પ્રસંગ છે કે કોઈએ ફૂલ તોડ્યું એટલે બુદ્ધે કહ્યું કે આ તોડવું એ તમારો અધિકાર નથી. તો કે કેમ? તો કે તમે આને પાછું એમ જેમ હતું એમને ચોંટાડી શકો એમ છો? તો કે ના. તો કે બસ તો તમારે આને ન તોડાય. એમ જ તમારે કોઈની હિંસા ન કરે, કારણ કે તમે એને પાછું જીવિત કરી શકતા નથી. તો બસ સહજ છે. શંકરાચાર્ય તો બહુ સરસ કે ગુંદરના ઝાડમાંથી જે ડાળી તૂટે ને એ જ ઝાડમાંથી જે ગુંદર થાય છે ને એનાથી ન ચોંટે. એટલે આપણે તો કંઈ છીએ જ નહીં. એટલે આપણામાંથી જે થાય છે એને પણ આપણે પાછું વ્યવસ્થિત નથી કરી શકતા. ઇવન આપણે આપણા શરીરને પણ વ્યવસ્થિત નથી કરી શકતા. એ પણ પ્રકૃતિ ધારે ને ત્યારે જ થાય. જો વ્યક્તિ પોતે જ પોતાને બહુ
તો પછી ફ્રેક્ચર થવા જ ન દે, કંઈ ઘાવ લાગવા જ ન દે. વ્યક્તિ પોતે જ પોતાને બધું, પણ આપણામાં એ સામર્થ્ય જ નથી. આપણે એનાથી બનેલા છીએ એટલે આપણે કંઈ આપણું ન કરી શકીએ. એ તો પંચમહાભૂત પોતે પોતાની રીતે કરે. પણ દેવી જો ધારે તો પોતાની એક દ્રષ્ટિ માત્રથી, જેમ રામચરિત માનસમાં ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લય હોય, ખાલી આંખ ફેરવે ને તે બધું નષ્ટ થઈ જાય. એટલા માટે જે ભગવદ રૂપ હોય ને એની દ્રષ્ટિમાં બધું આ હોય, એની દ્રષ્ટિ માત્રથી જ બધું થાય. કે તમે જરા કૃપા કરજો. કૃપા દ્રષ્ટિ એટલે શું? એ ફક્ત દ્રષ્ટિ કરે એટલે બધું થઈ જાય. એ ડોંગરીજી મહારાજ કહેતા કે તમે ભગવાન સમક્ષ જે નૈવેદ્ય ધરો છો તો ભગવાન જમતા તો નથી, તો જમતા નથી તો પછી તમે ધરો છો શું કામ? તો ત્યાં રાખવાનો શું ફરક છે? થાળ ગાઈએ ને આ કરીએ ને તે કરીએ ને વૈદિક વિધિઓ કરીએ ને નૈવેદ્ય ધરીએ, ઇવન 8-8 વખત ધરવામાં આવે, છતાં પણ એમાંથી કંઈ ઓછું નથી થતું, તો ખરેખર એ શું જમે છે? જમે તો છે જ. તો એનો જે સાર છે ને ગ્રહણ કરે છે, એનો રસ ગ્રહણ કરે છે, અને એ પોતાના નેત્રોથી કરે છે. ભગવાન પોતે નેત્રોથી જુએ છે અને એ જોઈને એને ગ્રહણ કરે છે. એટલા માટે એ પછી નૈવેદ્ય પ્રસાદ બને છે. પ્રસાદ ધરવાનો નથી આવતો, નૈવેદ્ય ધરવામાં આવે છે. કોઈ એમ કે હું પ્રસાદ બનાવીને આવું, પહેલા પ્રસાદ તો ધર્યા પછી થશે. તું તો અત્યારે સામગ્રી બનાવે છે, વેરી લોજિકલ. એના પછી જ પ્રસાદ બને છે. કે હું જરાક પ્રસાદ લઈને આવું. હવે પ્રસાદ એ તો ધર્યા પછી પ્રસાદ બને. એટલે પહેલા તો એ સામગ્રી છે, નૈવેદ્ય છે, પછી એ. અને ભગવાન છે ને એ દરેક અંગથી દરેક કામ કરે. કૃષ્ણ ભગવાન મથુરામાં ગયા અને ત્યાં પેલો ધોબી મળ્યો. તો ધોબીની હાથમાં પેલું પોટલું હતું કે જેમાં કંસના કપડા હતા. તો ગોવાળાઓ કહે કે કનૈયા તે તો બહુ સરસ પિતાંબર પહેર્યું, પણ અમે બધા આ મોટા સિટીમાં આવ્યા ને તો એ બહુ ગોબરા જેવી ફિલિંગ આવે કે આપણે તો ગૌશાળામાં રમતા હોય ને ધૂળમાં ને આન તેન ગોબર ને ગોમૂત્ર ને ગાયુંની સાથે, તો આપણે કેવા બહુ સારા બધા પેલા વસ્ત્રો ના હોય, કંઈક કપડાનું સારું કંઈક મેળ આવી જાય ને તો બહુ સારું. તો કનૈયો કે એમાં શું? તે પેલા ધોબીને પકડ્યો કે જરાક આમાં વહી લાવો, તો કે એ આ રાજાના કપડાં છે, કે કોઈને દેવાય નહીં. તો કે રાજા મારા મામા થાય, તું ખોલ ને પોટલું. તો પેલો માન્યો નહીં. તો ભગવાને ભર બજારમાં એક તમાચો માર્યો, કરાગ્રેણ, તો શિરસા પતત, ઝાપટ મારીને તો ધડ મસ્તક જુદા થઈ ગયા અને પેલું ડોકું નીચે પડ્યું. તો ત્યાં ટીકામાં લખેલું છે કે તો ભગવાનના દરેક અંગો દરેક શસ્ત્રનું ગમે તેનું કામ કરે. તો કઈને ઝાપટ નાખો તો કંઈ પડી ન જાય, પણ અહીંયા ભગવાનના હાથે એ તલવારનું કામ કર્યું, એ પડી ગયો. તો આ અંગ દરેક અંગથી દરેક કામ કરે. તો આમાં એવું કહ્યું છે કે તમે જો દ્રષ્ટિ માત્ર કરો તો બધા રાખ થઈ જાય. જેમ કપિલ ઋષિએ સગરના 60,000 ઋષિઓને કર્યા, તો કપિલ મુનિએ જોયા ત્યાં જ બધા ભસ્મીભૂત થઈ ગયા. તો એ શું છે? તો બસ આ એમના દરેક અંગોમાં એ બધી તાકાત છે. કે ને કે આમ તમે હાથ અડાડી દો તોય પ્રસાદ થઈ જાય, તમે જોઈ દો તો પણ પ્રસાદ. તો એની પાછળનું આખું વિજ્ઞાન છે. કેમ તમે થાળ ઝાંકીને જ જવાનો? કેમ ઓલું તાજું જન્મેલું બાળક આમ બજારમાં લઈને નથી ફરતા ઘરે ઘરે? કે એમ ન કરાય, નજર લાગતી. નજર શું છે? આપણે જો શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? એ જે વાત છે તો એમાં આ વસ્તુ સમજવાની છે કે તમને અંધશ્રદ્ધા છે. આપણે જો પેલું બાળક તાજું હશે, તમે લઈ લઈને કોઈ સોનાનું બિસ્કિટ લઈને આવે, સરસ મજાનું નેકલેસ લઈને આવે, તો આમ બતાવવા જાય બધાને, આડોશ પાડોશમાં બધે કે જો આ આટલા તોલાનું છે, હા સરસ મજાનું. કિંમતી વસ્તુઓને કેમ નજરથી બચાવીને રાખવાની વાત શું છે? કેમ ત્યાં તમને ઓલી ઓરા વિજ્ઞાન નથી નડતું? અને આવી કંઈક વાત હોય તો તરત આપણને તો પ્રસાદ એટલે ઢાંકીને લઈ જઈએ, ત્યારે આપણે પડદા બંધ કરીએ. આપણે ત્યાં છે ને સૌથી વધારે સિક્રેટ ઘરનું કોઈ જગ્યા હોય ને તો પેલા રસોડું ગણાતું. ધન કરતાંય વધારે છે ને આપણે ધાન્યને પ્રોટેક્ટ કરતા. રસોડામાં કોઈને એન્ટ્રી ન હોય, અને રસોડાની બહાર જ સ્નાનશાળા હોય. સ્નાન કરીને પછી રસોડામાં જાય. આપણે ત્યાં કોઈ દિવસ સ્નાન કર્યા વગર બહેનો રસોડામાં ન જતા. આપણે ત્યાં પાણીયારાની પૂજા કરતા, એને ત્યાં અડાય નહીં. ત્યાં ગમે ત્યારે આમ કોઈ પણ જઈને એનો સ્પર્શ ન કરે. ગમે તે અવસ્થામાં ગમે તે પુરુષ કે સ્ત્રી ગમે તેને રસોડામાં અત્યંત પવિત્ર રાખવામાં આવતું. કારણ કે જેનું અન્ન પવિત્ર થાય એનું મન પવિત્ર થાય. અત્યંત સિક્રેટ અને અત્યંત કે આમાં કોઈ નો એક્ઝિટ જેવું કહી શકાય એટલી હદે આપણે પવિત્ર રાખતા. તો એની પાછળનું કારણ શું હતું? આ જ
કે અન્નની પવિત્રતા, આપણે ગ્રહણ સમયે અન્નનું ધ્યાન રાખીએ. કોઈ તિજોરીઓમાં ઓલા ડાબ ન મૂકે, પણ એકેય ડબ્બો બાકી ન રાખે. તો એની કારણ શું છે? તો આ બધું છે કે નજરથી, ઓરાથી બચવાની વાત છે. અને આપણે તે ભોજન છે ને એકાંતમાં કરવાની વાત હતી. પેલા ભોજન છે એ કોઈ દિવસ આમ બધાને ભેગા કરો અને આમ બધા એક સાથે એક પ્લેટમાંથી 4 ખાય ને એકબીજાને શેર કરે. અત્યારે તો એ બહુ આમ ફ્રેન્કલી લાગે કે લો આમ તમે બધા એવું પેલા નહોતું. બહુ અત્યંત મર્યાદા હતી. એનું પાછળનું કારણ શું હતું? તો કે એ અન્નની જેટલી પવિત્રતા એટલી મનની પવિત્રતા, એટલી સાત્વિકતા, અને પછી એનાથી વધારે દિવ્યતા. તો આ કે જો તમે આંખથી જોવો છો તો તમે આંખથી બધું જ ગ્રહણ પણ કરી શકો છો, બધું નષ્ટ પણ કરી શકો છો, પણ છતાંય તમે એક એકનો સ્પર્શ કર્યો. શું કામ? તો કે એને પરમ ગતિ મળે. એટલે જે આ અવતાર થાય છે ને એ પરબ્રહ્મની સૌથી મોટી કૃપા છે. એ અવતાર શું કામ થાય? તો કે એને એક એકને મળવું છે, અને એક એકનો ઉદ્ધાર કરવો છે. અને જે જીવ છે કે જે આમથી તેમ અલગ અલગ યોનિઓમાં ભટકે છે, અલગ અલગ શરીરે, ક્યાંક એક બચારા રાક્ષસ બન્યા કે આ કે તે, એટલા દેવીના અવતાર થાય, દેવતાનો અવતાર થાય, ને પછી એનો ઉદ્ધાર કરે. અને વિચારો કે તે પણ એવી રીતે અવતાર લે કે જે પેલા રાક્ષસોની કન્ડિશન હોય એ જેવી રીતે ખતમ થતા હોય એ રીતે દેવતા પોતે અનુકૂળ બને. ખરેખર તો એ બ્રહ્મના રૂપમાં બધું જ કરવા સમર્થ છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ, પણ છતાંય એ પોતે અવતાર ધારણ કરે. એ ઉતરે છે, એ બ્રહ્મ ઉતરે છે ને એટલે જ અવતાર છે. ઉતરે એ અવતાર. આપણે ત્યાં સંસ્કૃતમાં શબ્દ છે અવતરણિકા. અવતરણિકા એટલે સીડી. તો એ સીડીથી એ ઉતરે છે, એ બ્રહ્મ, ઈશ્વર, ને પછી અવતાર, પછી એ ભગવાન. તો આવી રીતે ઉતરીને બધાને ઉદ્ધાર કરે છે. તમારા ખડગની તેજો રાશિની ભયંકર પ્રભાથી અને તમારા ત્રિશૂળના અગ્રભાગના સઘન તેજથી અંજાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ, કારણ કે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા મુખનું દર્શન કરી રહ્યા હતા. એ જ્યારે ત્રિશૂળ અને પેલું તમારું ખડગ, આ બંને એટલા બધા તેજસ્વી હતા કે ખરેખર તો એની આંખ આ જોવા સમર્થ નહોતી, પણ છતાંય તમને જોઈ કેમ શક્યા? તો કે તમારું મુખ છે ને એ ચંદ્ર જેવું છે, અને ચંદ્રમાના કિરણો છે ને એમાંથી અમૃત નીકળે છે. તો આંખ તો ફૂટી ગઈ હતી, પણ આ અમૃતે પાછી આંખને સ્વસ્થ કરી, અને સ્વસ્થ કરીને એટલે તમારું દર્શન કરી શક્યા. એટલે આખી આ ઘટના કેવી છે કે જે રાક્ષસો અને દૈત્યો, પેલા તામસી તત્વો છે, એના ઉપર તમારા શસ્ત્રોનું પ્રહાર થાય એ સમયે એ તો તમારામાં ચોંટી ગયા છે માતાજીનું દર્શન કરવામાં, અને દર્શન કરવામાં વ્યસ્ત છે. એ સમયે તો એના આંખો ફૂટી ગઈ છે, એના અંગો હણાઈ ગયા છે, પણ તમારા મુખનું દર્શન કરવાથી એ લોકોનું જે શરીર છે એ પાછું અમૃતથી એ બની ગયેલું છે. એટલા માટે યોગ્યાનનમ તવ વિલોકયતામ તદેતત, એ તમારા મુખના દર્શનની કૃપા છે કે એના લીધે એમને આ થઈ રહ્યું છે. દુર્વૃત્ત વૃત્ત શમનમ તવ દેવી શીલમ રૂપમ તથૈતદ વિચિંત્ય મતુલ્યમન્યૈ વીર્યમ ચ હંતૃતદેવ પરાક્રમાણમ વૈરીશ્વપી પ્રકટિતૈવ દયાત્વયથમ. હે દેવી, તમારું શીલ એટલે કે ચરિત્ર એ દુરાચારીઓના હીન આચરણોનું શમન કરનારું છે. જે તમારું દિવ્ય ચરિત્ર છે, જે દુરાચારીઓ છે એનું જે હલકું આચરણ છે એને શાંત કરી દેનારું છે. ચરિત્રને છે ને ચરિત્ર જ શાંત કરી શકે, અને ચરિત્રને ચરિત્ર જ સુધારી શકે. કેરેક્ટર જ પોતે છે ને એ કેરેક્ટરને સુધારી કે બગાડી શકે. એ ઓલી પેલી ગાંધીજીની ગોળવાળી વાત કે કોઈ પેલો છોકરો આવ્યો અને એની માં આવી સાથે અને કીધું કે આ છોકરો માનતો નથી, બહુ ગોળ ખાય છે. એટલે ગાંધી બાપુ કીધું અઠવાડિયા પછી આવજો. અને પછી અમુક દિવસો પછી આવ્યા એટલે ગાંધી બાપુ કીધું જો દીકરા, ગોળ નહીં ખાવાનો, તું મને વચન આપ કે તું ગોળ નહીં ખા. ઓલો છોકરો માની જાય છે. ને પછી એની માને એમ થયું કે તમે મને તે દિવસે કેમ આ ન કીધું? તો કે ત્યારે હું જ પોતે ગોળ ખાતો હતો. એટલે હું ગોળ ખાતો ત્યાં સુધી મારે આને કેમ કેવું કે તું આ ન કર? એટલે ક્યારેક ક્યારેક છે ને આપણે ધર્મને આપણી પોતાની મર્યાદામાં બાંધી દે કે જો અમે આ તો આમ તો હાલે, હવે એવું તો હાલે જ ને, શું કેવું તમારું? તો બીજા બે એના જેવા સપોર્ટર, હા એ તો હાલે, હવે એવું કાંઈ ન હોય, એક તો આમ જ હોય. કારણ કે એને અનુકૂળ લાગ્યું, એટલે એને એના જેવા જે અનુકૂળતાવાળા હતા ને બધા ભેગા કર્યા, અને 4 જણાએ ભેગા કરીને સ્ટેમ્પ માર્યો કે આ ધર્મ. એટલે બધાએ કીધું, એમાં ઓલો જે બિચારો કંઈક પાળતો હતો ને એને પાડી દીધો.
અને એમ કે એવું કાંઈ ન હોય તો આમ હોય તેમ હોય. ફરાળી ઢોકળા ને ફરાળી ઢોસા ખાવા છીએ ને. તો આ બધું જે છે એ શું છે? ચાલે આમ કરીને આપણે ધર્મને પાંગડો બનાવવાની જે વાત છે. એટલે પછી આપણે પોતાની માન્યતા અનુસાર ધર્મને ફિટ કરીએ અને એવા માનનારાનો એક આખો સમૂહ થઈ જાય એટલે લોકો છે એને પ્રમોટ કરે અને પ્રમોટ કરે એમાં જે મૂળ હોય એ ઢંકાઈ જાય. ને પહેલા બધા એવું છે એટલે ખરેખર ઝેર ન હોય પણ ફૂફાડા બહુ મોટા હોય. આવા સાપ વધારે રખડે છે અને એનાથી સમાજ બી જાય અથવા તો અંજાઈ જાય. અને મૂળ ધર્મ છે ને એ આંજવા માટે નથી, એ તો દ્રષ્ટિ આપવા માટે છે. જે આમ આંજી દેખો આ તો ઘટા ટોપો ભયંકર. એટલે એ અત્યારના સમયમાં એવું છે કે રણમાં એરંડોય છે ને એ બહુ વિશાળ લાગતો હોય, પણ ખરેખર કંઈક યુનિક કરીએ અને એનાથી લોકો અંજાઈ જાય એના કરતાં લોકોને સાચી રાહ મળે ને એ મુખ્ય ધર્મ છે. આમાં કહે છે કે તમારું શીલ જે છે એ તો દુરાચારીઓના હીન આચરણને ખતમ કરનારું છે. સાથે જ તમારું આ રૂપ એવું અચિંતનીય છે કે જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી. અને તમારું બળ અને પરાક્રમ તો દૈત્યોનો નાશ કરનારું છે કે જેઓ ક્યારેક દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા. આપનું આ જે પરાક્રમ છે એટલે કે આપ જે રીતે આ લોકોનો નાશ કરી રહ્યા છો એનાથી જ એવું લાગે છે કે તમારા પરાક્રમનું દર્શન કરવા માત્રથી આ દૈત્યો તમારાથી પરાજિત થઈ રહ્યા છે. યુદ્ધ તો એને કરવું પડે કે જેણે પોતાની જાતને દેખાડી ન હોય, દર્શાવી ન હોય કે હું આટલી સમર્થા છું. પણ દેવીએ તો પોતાના પરાક્રમથી વાસ્તવમાં આ લોકોને દર્શન કરાવી જ દીધા હતા કે અમે આટલા શ્રેષ્ઠ છીએ. એટલા માટે આ દેવતાઓનો પણ નાશ કરનારા દૈત્યો આજે નષ્ટ થઈ રહ્યા છે. કેનોપમા ભવતુ તસ્ય પરાક્રમસ્ય રૂપમ ચ શત્રુભય કાર્યતિ હારિપુત્ર ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા જ દૃષ્ટા ત્વય્યેવ દેવી વરદે ભુવનત્રયેપી. હે વરદાયિની દેવી, તમારા આ પરાક્રમની તુલના કોના સાથે થઈ શકે? શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર ક્યાં છે? હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને વાના ત્રણેય લોકોમાં કેવળ તમારામાં જ જોવા મળે છે. આ ત્રીજી લાઈનમાં બહુ અદ્ભુત દેવીના સ્વભાવનું વર્ણન કર્યું કે ચિત્તે કૃપા, સમરે નિષ્ઠુરતા, અંદર અત્યંત કૃપા, કરુણા અને દયા ભરેલી છે, પણ બહાર તમે એવી રીતે યુદ્ધ કરી રહ્યા છો જાણે તમે અત્યંત નિષ્ઠુર છો. તો તમે ખરેખર નિષ્ઠુર છો નહીં, પણ તમે પોતાની જાતને એવી રીતે દેખાડવા માટે પ્રયાસ કરો છો. અને અમુક વસ્તુ જ્યારે નાટક કરતા હોય તો એ તો દેખાઈ જાય કે આ મૂળ છે જ નહીં, આ તો બહારથી નાટક કરે છે. એટલે દેવીને કરવી છે કૃપા, પણ એ બહારથી નિષ્ઠુર બની રહ્યા છે કે મારા બધાને હણવાના છે, મારા બધાને ખતમ કરવાના છે, પણ એ મૂળમાં તો એનો સ્વભાવ આ છે જ નહીં. તો કહે છે કે દેવતાઓ કહે છે કે આ ત્રણ લોકમાં કોઈ આવું નથી તમારી જેવું. ખરેખર બધા અંદરથી નિષ્ઠુર હોય અને બહારથી દયાવાન બનવાનો પ્રયાસ કરતા હોય, જ્યારે તમે તો અંદરથી કરુણામય છો, બહારથી ક્રૂર થવાના પ્રયાસ કરો છો. ખરેખર તમારો આ સ્વભાવ નથી. એટલા માટે એકમાત્ર જગદંબા એવી છે કે જે ક્રૂર રૂપે બહાર આવી, બાકી કોઈ દેવતાઓ નથી. કોઈ દેવતાઓને એવા સ્વરૂપ પૂજાતાય નથી. ખરેખર તો નૃસિંહ ભગવાન પણ અત્યંત કરુણ રૂપે છે. એમનું જે ક્રૂર રૂપ છે એ તો ફક્ત હિરણ્યકશિપુને ખતમ કરવા માટે છે, પણ બાકી એવું કયું રૂપ છે કે જે અત્યંત એના પછીની બીજી જ સેકન્ડનું છે કે જેમાં એ પોતે પોતાના સિંહ મુખથી પેલા પ્રહલાદજીને ચાટી રહ્યા છે? તો એમાં તો એ આખી વાત છે. એકમાત્ર એવા ભગવાન કે જેની સાથે ભક્તની પૂજા થતી હોય એ નૃસિંહ ભગવાન, કે એની ગોદમાં પ્રહલાદજી છે અને પોતે પોતાના સિંહ મુખ છે તો એ પોતે ચાટે છે. તો નૃસિંહ ભગવાન વિકરાળ તો 5, 10, 15 મિનિટ આટલું હતા, પછીનું રૂપ છે તો અત્યંત કરુણ છે, સૌમ્ય છે. એટલે એ જે મૂળ રૂપે તો એમ લાગે છે કે આ બહુ ઉગ્ર છે, ગર્જના કરી રહ્યા છે, પણ એ તો એનું રૂપ જ એવું છે. એ તો પોતે સિંહ મુખ છે તો પછી એ પોતે એમ જ કરવાના છે, એમના નોર છે એવું સ્વરૂપ છે. પણ દેવી તો અત્યંત વિકરાળ બન્યા પછી, બીભત્સ બન્યા પછી પણ અંદરથી કરુણામય છે. તો તમે સમરની અંદર એટલે કે યુદ્ધની અંદર નિષ્ઠુર દેખાવાનો પ્રયાસ કરો છો, પણ તમારા સિવાય કોઈ આવું 3 લોકમાં નથી કે જે અત્યંત કૃપાળુ હોય. ત્રૈલોક્યમેત દખિલમ રિપુનાશનેન ત્રાતમ ત્વયા સમરમૂર્ધનિ તેપી હત્વા નીતા દિવમ રિપુગણા ભયમપ્યપાસ્ત મસ્માક મુન્મદ સુરારી ભવમ નમસ્તે. હે માં, તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત 3 લોકોનું રક્ષણ કર્યું છે. આ શત્રુઓને પણ યુદ્ધ ભૂમિમાં હણીને
સ્વર્ગલોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્મત્ત થયેલા દૈત્યો તરફથી પ્રાપ્ત થતા અમારા ભયને પણ તમે દૂર કરી દીધો છે. તમને અમારા નમસ્કાર છે. સ્વર્ગને પ્રાપ્ત કરવા માટે થઈને દેવતાઓએ જેની સાથે યુદ્ધ કર્યું અને જે લોકો એમની સાથે યુદ્ધ કરીને એમનું સ્વર્ગ ખેંચી લીધું હતું, દેવીએ એ બધાને ખતમ કરીને પાછા સ્વર્ગમાં જ પહોંચાડ્યા. અને સોલ્યુશન એવું થઈ ગયું કે દેવતાઓ કહે છે કે વાવ, અમેઝિંગ, તમે તો બહુ સરસ કર્યું, અમને ગમ્યું. પછી એ લોકો હવે એમ કહે છે કે અમને બહુ ગમ્યું કે તમે દૈત્યોને સ્વર્ગમાં પહોંચાડ્યા. મતલબ કે આ જે હતા ને એ રૂપમાં અમને સ્વર્ગમાં નહોતા જોઈતા. તમે બરોબર એને તમારી છત્ર છાયાની અંદર રાખી બરોબર પોલિશ કરીને જે સ્વર્ગને લાયક હતા ને એમાં બનાવીને પછી તમને અધિકારી બનાવ્યા. એટલે કૃપા છે ને એ અધિકાર આપે છે. અધિકાર વગર કાંઈ પ્રાપ્ત નથી થતું. અહીંયા અધિકાર એટલે આમ હોદ્દો નહીં, અધિકાર એટલે યોગ્યતા. તો જેટલી યોગ્યતા છે ને એટલું જ મળે. એટલે જેની જેટલી અધિકારીતા, જેનું જેટલી યોગ્યતા, પાત્રતા મૂળ તો એટલી એલિજિબિલિટી કે એના માટે યોગ્યતા હોય એટલું એને મળે. તો દૈત્યોને તમે યોગ્ય બનાવ્યા. ખરેખર તમે એની હત્યા નથી કરી. તમે તો અહીંયા પૃથ્વી લોકમાં કે આ અંતરિક્ષમાં એમની હત્યા કરીને એમનો વધ કરી અને ઉદ્ધાર કર્યો છે. અને હે દેવી, તમારી આ કરુણાને લીધે એ ખરેખર નર્કને લાયક હતા, પણ એ ન તો નર્કમાં ગયા ને મૃત્યુલોકમાં ગયા, સીધા સ્વર્ગમાં ગયા. એટલા માટે અમે દેવતાઓ આપને પ્રણામ કરીએ છીએ. જે દેવતાઓ અત્યાર સુધી દેવીને પોતાના તેજથી ઉત્પન્ન કરવા માટે મથતા હતા અને એનું કારણ હતું આ દૈત્યો નાશ થાય, એ જ દેવતાઓ હવે કહે કે તમે બહુ સરસ કર્યું, આ તો હવે અમારી સાથે સ્વર્ગમાં રહેશે. પછી 4 શ્લોકમાં બહુ અદ્ભુત શ્લોકો છે. આ રક્ષા કરવા માટેના શ્લોકો બહુ તરીકે પ્રસિદ્ધ છે. શુલેન પાહી નો દેવી પાહી ખડગેન ચાંબિકે ઘંટા સ્વનેન ન પાહી ચાપજ્યાની સ્વનેન ચ પ્રાચ્યામ રક્ષ પ્રતિચ્યમ ચ ચંડિકે રક્ષ દક્ષિણે બ્રાહ્મણેનાત્મશૂલસ્ય ઉત્તરસ્યમ તથેશ્વરી સૌમ્યાની યાની રૂપાણી ત્રૈલોક્ય વિચરંતિ તે યાની ચાત્યર્થ ઘોરાણી તે રક્ષાસ્મોસ તથા ભુવમ ખડગ શૂલ ગદાદીની યાની ચાસ્ત્રાણી તેંબિકે કર પલ્લવ સંગીની તૈરસમાન રક્ષ સર્વતઃ. કહે છે કે હે દેવી, શૂલેન પાહી નો દેવી, તમે ત્રિશૂળ વડે અમારું રક્ષણ કરો. પાહી ખડગેન ચાંબિકે, હે અંબિકે, તમે ખડગ વડે પ્રમાણ રક્ષણ કરો. ઘંટા સ્વનેન ન પાહી, તમે ઘંટનાદ અને ધનુષ્યના ટંકારવથી અમારું રક્ષણ કરો. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં પણ તમે અમારું રક્ષણ કરો અને પોતાનું ત્રિશૂળ ઘુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો. ત્રણેય લોકોમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા રહે છે તેમના દ્વારા પણ તમે અમારું અને આ પૃથ્વી લોકનું રક્ષણ કરો. હે અંબિકે, તમારા કર પલ્લવોમાં શોભતા ખડગ, શૂળ, ગદા વગેરે જે અસ્ત્ર શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુએથી અમારું રક્ષણ કરો. આ રક્ષણ કરવા માટે અમુક સ્થાનોનું બહુ વર્ણન બધી જગ્યાએ છે. એમાં મોટે ભાગે જે કવચ નામના સ્તોત્ર હોય ને એ બધામાં આવું બધું બહુ હોય. નારાયણ કવચ છે એની અંદર પણ આનું બહુ અદ્ભુત વર્ણન છે કે તમે બધી બાજુથી દેવી કવચમાં છે. તો હરિર્વિદધ્યાન મમ સર્વ રક્ષામ, તો એની અંદર એવું છે કે હે હરિ, તમે અમારું બધી બાજુથી રક્ષણ કરો. તો આ રક્ષા કરવાનો ભાવ કે દેવી બધે જ છે, તમે બધે જ છો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદા મામ પ્રપાહી. પાહી એટલે રક્ષણ કરો, પ્રોટેક્ટ કરો, રિફ્યુઝ મી, રક્ષણ કરો, તમે અમને સંભાળો. એટલા માટે હે દેવી, તમે તમારા બધા જ અસ્ત્રો શસ્ત્રો વડે અમારું રક્ષણ કરો. અને પછી આગળ ઋષિ કહે છે કે એવમ સ્તુતા સુરેર દિવ્ય કુસુમેર નંદનોદ્ભવૈ અર્ચિતા જગતામ ધાત્રી તથા ગંધાનું લેપનૈ. આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનના દિવ્ય પુષ્પો તેમજ ગંધ ચંદન વડે તેમનું પૂજન કર્યું. આપણે ત્યાં દેવીને અર્ચા બહુ પ્રિય છે. એવું કહેવાય કે સ્તુતિ પ્રિયો વિષ્ણુ, વિષ્ણુને સ્તુતિ બહુ ગમે છે. મોદક પ્રિયો ગણેશ, ગણેશજીને લાડુ બહુ પ્રિય છે. જલધારા પ્રિયો શિવ, શિવજીને જલધારા બહુ પ્રિય છે. અને અર્ચન પ્રિયો દેવી, દેવીને અર્ચા બહુ પ્રિય છે. એટલે દેવીનું જેટલું વધારે પૂજા થાય એ એમને અર્ચા બહુ ગમે છે, કે એમની વધારે ને વધારે અર્ચા પૂજા, સહસ્ત્રાર્ચન, લક્ષાર્ચન, કોટ્યર્ચન
દેવી છે એ પૂજા પ્રિય છે, ગણેશજીને લાડુ પ્રિય છે, શિવજીને જળની ધારા પ્રિય છે, વિષ્ણુ ભગવાનને અધ્યાત્મ, બીજા ઉપર કૃપા કરનારા એવા લોકો અને ઉપરાંત એમને સ્તુતિઓ બહુ પ્રિય છે. કોઈ બીજા ઉપર બહુ ઉપકાર કરે ને તો વિષ્ણુ ભગવાન બહુ રાજી થાય, એમને આ વ્યાપકતાનો ગુણ બહુ ગમે છે, એવી વાત છે. અને એટલા માટે આ નવરાત્રી જેવા પર્વોમાં દેવીની અર્ચા બહુ થાય, અથવા તો બંગાળની અંદર કે દક્ષિણની અંદર આવા દિવસોમાં અથવા તો એ લોકો જ્યારે દેવીઓની પૂજા કરે તો એમાં પૂજા વિધાન બહુ વધારે છે. દેવીની પૂજા અને સ્તુતિ ને એ બધું અલગ અલગ પ્રકારના શણગાર ને આવું બધું, કારણ કે દેવીને બધું બહુ ગમે છે. ભક્ત્યા સમસ્તૈ ત્રિદશેર દિવ્યેર ધૂપૈસ્તુ ધૂપિતા પ્રાહ પ્રસાદ સુમુખી સમસ્તાન પ્રણતાન સુરાન. અને એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દેવીને સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓએ તેમને કહ્યું. આમ એમને ચંદન, કંકુ, રિયલ કંકુ જાત એ પણ સુગંધી હોય, અબીર અથવા તો પછી અલગ અલગ બધા સુગંધિત પુષ્પો, એમના ચૂર્ણ, આ બધું દેવીને એમણે અર્પણ કર્યું. એની સુગંધથી દેવી છે ખૂબ પ્રસન્ન થયા. એટલા માટે આપણે આ બધું દેવતાઓને અર્પણ કરીએ છીએ. આપણે ત્યાં આ બધા વિધિ વિધાનોની પાછળ આ બધા શાસ્ત્રોના મત છે, એટલા માટે આપણે આ બધું કરીએ છીએ. દેવીનું કુમકુમાર્ચન થાય કંકુથી, રક્ત પુષ્પથી, એ બધા સુગંધિત પદાર્થો છે. દેવતાઓને બધી ઉત્તમ વસ્તુઓ બહુ ગમે, એટલે તમે પૂજાના બધા પદાર્થો જોજો, એમાં કોઈ વાસી વસ્તુ હશે જ નહીં. કેમ આપણે નવી જ વસ્તુઓ લાવીએ? એની પાછળનું કારણ જ આ છે કે દેવતાઓ ઉત્તમ વસ્તુઓના ભોગતા છે. જે જેટલો વધારે ઉત્તમ એટલો દેવતાની વધારે નજીક જાય, વસ્તુ હોય કે વ્યક્તિ હોય. કોઈ એવી કનિષ્ઠ વસ્તુઓ કરીને કોઈ પૂજા કરે તો એ કઈ દેવતાઓને પ્રિય નથી. ઘણા લોકો કે તમે રોજ કર્યો, અમે તો રોજ આમ કરીએ, પણ એ બધું પાછું આમ નામ એક ને એક વસ્તુ હોય. દેવતાઓને નવી નૂતન વસ્તુ ગમે છે. કેમ? એ એકને ગલગોટો 5 વાર ખીલવે છે? નથી ખીલવતા. એવું એક વૃક્ષમાં બન્યું કે એક ફૂલ એકવાર ખીલી ગયું પછી પાછું જ પીડાઈ ગયું, પાછું ખીલી ગયું, એવું નથી થતું. રોજ આપણા માટે નવી નવી વસ્તુ આપે છે. તો એમને એ જેમ આપણી સેવામાં બધું ઉપસ્થિત કરે છે, એમ આપણે પણ બધું દિને દિને નવમ નવમ, રોજ નવું નવું છે ભગવાનને અર્પણ કરવું જોઈએ. આપણે ત્યાં આ બધા દેવતાઓ ભાગવતમાં તો કહે છે કે યા તો યજ્ઞના રૂપમાં તમે મને આહુતિ આપો, યા તો કોઈને જમાડો તો એ બધું મારી પાસે પહોંચે છે. ગણપતિજી માટે ગજિયાગ થાય. ગજિયાગ એટલે શું? મજા આવે એવી વાત. હાથીને લાડુ ખવડાવવાના તો ગણેશજી રાજી થાય. એટલે હાથી લઈ આવવાનો ઘરે, હાથીની પૂજા કરવાની અને હાથીને લાડુ જમાડવાના. તો આ ગજિયાગ છે. આપણે ત્યાં કોકને જમાડવું એ પણ યજ્ઞ છે. એટલે આપણે અતિથિ કે ગુરુજનો કે બ્રાહ્મણો કે સંતો કે જે સમાજના સેવકો છે, આ બધાને આપણે કેમ, તો કે એની ક્ષુધા નિવૃત્તિ કરીએ તો કે યજ્ઞ છે. તો ભગવાન કહે છે કે હું કોઈના ઉદરમાં રહીને વૈશ્વાનરના રૂપમાં અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. તો ગીતાજીમાં શું છે કે તમે જમાડો નહીં, તમે એક એક કોળીએ યજ્ઞ કરો છો. આ જ્ઞાન યજ્ઞ છે. શું કામ? તો કે આ મુંડી બધી કુંડી જ છે, એમાં આહુતિ અપાય છે. તો એક જ્ઞાનની આહુતિ અપાય છે. એટલે જ્યારે મુંડી હલતી હોય તો હંકળ બરોબર આગમાં આહુતિ જાય છે, તો ઈ સ્વાહા થાય છે. તો ઈ આ બધી મુંડી બધી કુંડી છે, અને એમાં જો આગ હોય ને તો જ ધુમાડા થતા હોય તો કઈ સમજાય નહીં. ઘણા ધુમાડા થતા હોય તો ખાલી ધુમાડો આગ નથી. એટલે પ્રજ્વલિતમ અગ્નિમ વંદે, જે પ્રજ્વલિત છે ને એ જ અગ્નિની વંદના કરવાની વાત છે. ધુમાડમાં આપણે તે ધૂણી શબ્દ આવ્યો ને, અખંડ ધૂણો, તો અખંડ ધૂણો એટલે એમાં આગ હોય જ. એટલે પછી રાખથી ઢાંકી દેવામાં આવે, પણ એ અખંડ રહે. અખંડ એટલે એની અંદર અગ્નિહોત્રી હોય ને એને પણ અખંડ ધૂણો રાખવાનો હોય. એ મૂળ અગ્નિહોત્ર પરંપરામાં છે કે અમારે ત્યાં અખંડ ધૂણો એ અગ્નિહોત્ર પરંપરા. એટલે એની અંદર સતત એક મોટું કાસ્ટ હોય ને એની અંદર એક આગ હોય જ, નહીં તો એને રોજ મંથન કરવું પડે. એ જો કઈ યાત્રા ઉપર જાય તો એ પાછા આવે ત્યાં સુધી એને મોઢામાં કઈ મૂકવાનું નહીં. હા, અને કોઈ ફળ કે કોઈ જળ એ પોતાની સાથે લઈને જવાનું, પછી એ ભોજન કરવાનું. અન્ન ક્યાંયનું પકાવેલું નહીં ખાવાનું અગ્નિહોત્રીય. અને એ અખંડ ધૂણો જો સમાપ્ત થઈ ગયો તો પાછું અરણી મંથન કરવાનું ગુરુ શિષ્ય અથવા પતિ પત્નીએ, અને પછી પાછું એ આહુતિ આપવાની. પાછો અગ્નિ પાછો અખંડ થાય એમ. એટલે અગ્નિહોત્રીઓ ક્યાંય જાય નહીં, એ પોતે પોતાની યજ્ઞશાળામાં જ રહે, એની આજુબાજુમાં રહે. જાય તો પાછા આહુતિ સમય આવી જાય. આ બધી વિધિ વિધાનો છે. નહીતર પછી નિત્ય જ્યાં હોય ત્યાં અગ્નિ કરે.
અરણી મંથનથી અગ્નિ પ્રગટ કરે ને પછી યજ્ઞ કરે. આવું આહુતિ ન પાય ત્યાં સુધી પોતે જમે નહીં. આવા નિયમ છે. તો આ બધા વિષયો છે એ બહુ વૈજ્ઞાનિક છે. કઈ આમ નામ એ નિયમો કે ખાલી આમ કહેવા પૂરતી વાત નથી. તો આ કેટલી પ્રેક્ટિકલ વાત છે કે જેનામાં બુદ્ધિ શક્તિ નથી, જે સમજી નથી શકતા, એની સામે તમે જ્ઞાન પાથરીને શું કરશો? આ તો ધુમાડાવાળો કુંડી છે. તો આ જ્ઞાન યજ્ઞ છે. ઓલું ભોજન પણ યજ્ઞ છે. આ એક યજ્ઞશાળા જ છે. એટલા માટે કથાઓ અને સત્સંગો એ બહુ ગમે ત્યાં બેસીને ગમે તેમ શરૂ ન થઈ જવાય. પાત્રતા વગર કહેવાય પણ નહીં, પાત્રતા વગર દેવાય નહીં. આ કઈ વ્યવસાય તો છે નહીં. આને કોઈ પૈસા વડે તોલી શકાતું નથી. આજે બોલાય છે તો કરોડોની વાતો છે. આમાં બોલનારાનું સામર્થ્ય નથી, સાંભળનારાનું સામર્થ્ય નથી. આ તો ખાલી એક પ્રકૃતિ ચાહે છે ને થાય છે. એમ પેલું પણ જે સાત્વિક કર્મો છે એ કોઈની પેઢીઓની તાકાત નથી. એ તો પુણ્યના પ્રતાપે, કૃપાને પ્રતાપે થાય છે. એટલે કોઈ કરી શકે છે ને કોઈ સંકલ્પ કરી શકે છે આ બધામાં. બાકી પૈસા કે અનુકૂળતા કે વ્યવસ્થા કેટલા પાસે હશે પણ નથી થતું. અનુકૂળતા કેટલા પાસે હશે? આપણે તો પ્રતિકૂળતામાં બેસી જઈએ છીએ. તો આ ચોંટાડે જ કોણ? આ કૃપા છે કે બધા કામ પડતા મૂકીને અહીંયા આવવાનું મન શેનું થાય છે? તો એ તો કોઈની કૃપા હોય તો જ થાય. બાકી તો બધા પાસે 100 કામ છે. ન હોત તો આપણી પાસે આ તો છે જ ટાઈમ પાસ કરવા માટે, બધા પાસે છે. છતાંય અહીંયા બધું બંધ કરીને બેસી જઈશ. કેટલા ફોનો આપણે સાઈડ કરીને બેસી જઈએ છીએ. કારણ કે આપણને ખબર છે કે 130 અવર આના માટે જ છે. તો એ જે નિષ્ઠા છે ને એ કૃપા વગર ન આવે. અને એ જો હટી તો કંઈક ઇનબેલેન્સ થવાનું. એટલે એવું થાય ત્યારે આપણે ફીલ થાય ને કે આજે આ ન થયું, આજે પશ્ચાતાપ થાય ને દેટ્સ ગુડ. કે એ આપણે એનાથી ચ્યુત થયા એનું આપણને થાય છે કે કંઈક છૂટી ગયું. તો એ આપણી પ્રતિકૂળતાને લીધે છૂટી ગયું, તેનો પશ્ચાતાપ થાય ને તો સમજવા કૃપા છે. અને બાકી કે થયું ને સમજાવે ભાઈ. ઘણાને એમ થાય કે આ તો બહુ સરળ રીતે મળી ગયું, આમાં શું છે લ્યો. એ છે જ નહીં. એ તો આપણને એમ લાગે છે કે આ સહજ છે, સહજ છે જ નહીં. આ તો અત્યંત કૃપા વરસી રહી છે. આ તો બહુ મુશળધાર વરસાદ હોય ને તમે છત્રી લઈને ઊભા હો તો તમે નથી પલળતા. આખી દુનિયાને તો વરસાદ મળી જ રહ્યો છે. તો છત્રી આઘી કર તો તને આનંદ મળે કે શું છે. તો છત્રી આઘી કરે ત્યારે ખબર પડે. બાકી ખરેખર કૃપા તો વરસી જ રહી છે. એટલે પણ હા, પાછું એ કૃપા છે એ સમજાય તો. એટલે આ બધું યજ્ઞ જ છે. જપ પણ યજ્ઞ છે. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ. એક મંત્રએ શ્વાસમાં એ રટણ થાય તો એક પ્રકારનો યજ્ઞ છે. આ બધું જ આમ તો આખું બધું યજ્ઞ થઈ રહ્યું છે. એક પાંદડું ઉગે અંકુરના રૂપમાં, એ પ્રકૃતિમાં આહુતિ અપાતું પાછું એ માટી બની જાય. એક આખી પ્રોસેસ છે. યજતી તિ યજ્ઞ, જેના દ્વારા યજન થાય છે. પરિવર્તનશીલ જે બધું છે ને બધું યજ્ઞ છે. એટલા માટે આ બધું જ અંતે યજ્ઞના રૂપમાં છે. એ જ કાષ્ઠ હતું, એ જ શ્રેષ્ઠ એક લાકડું બન્યું, એ કપાયું, એ આહુતિ થઈ, એ ભસ્મ થઈ અને ભસ્મ પાછી કાષ્ઠ બનશે. બધું જ જે કંઈ રિસાયકલ જે ફોર્મ છે ને એ બધું યજ્ઞ છે. યજ્ઞ એટલે કંઈ ખાલી ઓલું સ્વાહા ને ઘી ને જવતલ એટલું જ નહીં. બહુ વ્યાપક વિષય છે. એને સમજવો પડે. જીવનમાં એક શ્વાસની આહુતિ અપાય છે. એ આહુતિ છે. દાન પણ યજ્ઞ છે. અપાય છે એ પાછું કંઈક જાય. અર્થશાસ્ત્ર શું કહે છે કે જો પૈસા રોકાણા તો ઇકોનોમી ગઈ, પૈસા વપરાતા રહ્યા તો બધું જ સ્વસ્થ રહે. પણ જો એક જગ્યાએ ચોંટી ગયા, બ્રેક થઈ ગયા પૈસા તો બધું જ જાય. અત્યારે તો પૈસાથી પૈસા કમાય લોકો. તેમાં તો આ બધા બહુ જાણનારા છે. તો એ એક પ્રકારનું એટલે આપણે ત્યાં બાર્ટર સિસ્ટમ હતી અને દાન સિસ્ટમ હતી. કંઈક પૈસાને કોઈ મૂલ્યથી, પ્રાઇઝ અને વેલ્યુઝથી આમ આંકી લેવાની વાત નહોતી. અમુક વસ્તુ અમૂલ્ય છે એને આંકી જ ન શકાય. એટલે આપણે લોકો અમુક જગ્યાએ પૈસા આપીને કોઈ ખરીદતા નહીં કે આ અમે આટલું તમને આપી શકીએ, તમે એના બદલામાં અમને આપો. એટલે ધાન્યના બદલે ધાન્ય, રત્નને બદલે રત્ન, ધાતુને બદલે ધાતુ, જ્ઞાનને બદલે દક્ષિણા. ત્યાં સેલરી નહોતી. એટલે ત્યાં કે આ કોઈ ગિફ્ટ કે કોઈ આમ સેલરી કે એવી વાત નથી. ત્યાં દક્ષિણાનો ભાવ છે. તો એ તો ભાઈ હાથમાં ન અપાય. સેલરી તો આમ આપે હાથમાં, એવી રીતે કે તું મારો એમ્પ્લોય છો એવી રીતે આપે, જેમ કોઈ કર્મચારીને પેલો વેપારી કે શેઠ કે આપતો હોય. અહીંયા દક્ષિણા એટલે તો દક્ષિણા આપવાનું ને પાછું જેને આપતા હોય એને પગે લાગવાનું. એટલે ગુરુને દક્ષિણા, દેવોને દક્ષિણા. આપણે ત્યાં અતિથિ આવે તો એને એટલે અતિથિ આવીને ઉપકાર કરે છે ને જેનું આતિથ્ય સ્વીકારી છે તો બચારો પોતાના લોસમાં છે, છતાંય પોતે એનાથી અનુગ્રહિત થાય છે.
આ આપણી ભારતીય ધારા. તો એ વાત છે કે આ બધા યજ્ઞ કરીને અમે પોતે અનુગ્રહિત થઈએ છીએ. હે દેવી, આમ આ પ્રસન્ન વદન થયા અને અમે પ્રણામ કરી રહેલા છીએ. ત્યાર પછી દેવી બોલ્યા, દેવ્યુવાચ વ્રિયતામ ત્રિદશાહ સર્વે યદસ્મત્તોભિવાંછિતમ. હે દેવતાઓ, તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હો તે માગો. દેવોએ કહ્યું, દેવા ઊચુઃ ભગવત્યા કૃતમ સર્વમ ન કિંચિદ અવશિષ્યતે. યદયમ નિહતઃ શત્રુરસ્માકં મહિષાસુરઃ યદી ચાપી વરોદેયસ્ત્વયસ્માકં મહેશ્વરી સંસ્મૃતા સંસ્મૃતા ત્વમ નો હિંસેથા પરમાપદઃ યશ્ચ મર્ત્યસ્તવૈરભિસ્ત્વં સ્તુષ્યત્ય મલાનને. તસ્ય વિત્તર્ધ વિભવેર ધનદારાદિ સંપદામ વૃદ્ધેસ્મત પ્રસન્નત્વમ ભવેથા સર્વદાંબિકે. તમે ભગવતી હે દેવી અમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે. હવે માગવાનું કંઈ બાકી રહ્યું નથી, કારણ કે અમારો આ શત્રુ મહિષાસુર માર્યો ગયો છે. એમ હોવા છતાં પણ હે મહેશ્વરી, તમે અમને જો કંઈ બીજું વરદાન આપવા ઈચ્છો છો તો અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે દર્શન આપીને તમે અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો. હે પ્રસન્ન વદના અંબિકે, જે મનુષ્ય આ સ્તોત્રનો આ સ્તવનનો તમારી વડે આ સ્તોત્ર વડે તમારી જો સ્તુતિ કરે તો તેને ધન સમૃદ્ધિ વૈભવ આપવાની સાથોસાથ તેની ધન અને પત્ની વગેરેને સંપત્તિને પણ વધારવા માટે હંમેશા તેમના પર અને અમારા પર પ્રસન્ન રહો. એટલે જે લોકો આ સ્તુતિ કરે, દેવતાઓ એવું માગેલું છે કે એમને ધન સમૃદ્ધિ અને વૈભવ મળે. ઋષિ રૂવાચ અને અંતિમ 4 શ્લોકોમાં માર્કંડેય ઋષિ કહે છે, ઇતિ પ્રસાદિતા દેવેર જગતોર્થે તથાત્મનઃ તથેત્યુક્ત્વા ભદ્રકાલી બભુવાંતરહિતા નૃપ ઇત્યેતત્ કથિતં ભૂપ સંભૂતાસા યથાપુરા દેવી દેવ શરીરેભ્યો જગત્રય હિતૈષિણી પુનશ્ચ ગૌરી દેહાત્સા સમુદ્ભૂતા યથાભવત વધાય દુષ્ટ દૈત્યાનામ તથા શુંભ નિશુંભયોઃ રક્ષણાય ચ દેવાનામ રક્ષણાય ચ લોકાનામ દેવાનામ ઉપકારિણી તચ્છૃણુષ્વ મયા ખ્યાતમ યથાવત કથયામિ તે રીમ ઓમ. ઋષિ કહે છે કે હે રાજન, દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાળીના આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ તેમ કહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે અગાઉના સમયમાં 3 લોકનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં તમને કહી સંભળાવી. આ મહિષાસુર સાથે જોડાયેલી જે આખી કથા હતી એ અહીંયા 3જા અને 4થા અધ્યાયમાં. હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરીવાર દુષ્ટ દૈત્યો તથા શુંભ અને નિશુંભનો વધ કરવા માટે તેમજ બધા જ લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો પ્રસંગ તમે મારા મુખેથી સાંભળો. હું તેનું યથાવત વર્ણન કરી અને તમને કહી સંભળાવું છું. અહીંયા 4થો અધ્યાય છે એ સંપન્ન થયો. માર્કંડેય પુરાણ અંતર્ગત આ 4થ અધ્યાયમાં દેવીની સ્તુતિ એ સંપન્ન થઈ. હવે આવતીકાલે 3જું ચરિત્ર ઉત્તર ચરિત્ર આપણે શ્રવણ કરીશું. જય શ્રી કૃષ્ણ.